जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्म तमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। तेत्रिश कोटि दैवगण तेत्रिश कोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धियो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। કયું પદ ગાવાનો છો? Simender, Simender. Arihant, Arihant, Arihant. Srinivasa, Shri Krishnam, Shri Krishnam, Shri Krishnam, Shri Krishna. Hari Om, Hari Om, Hari Om, Hari Krishna. Simender, 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 Simender. Simender, 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 Simender. Simender, Jineswar, Jineswar, Simender. Simender, Jineswar, Jineswar, Simender. Jineswar, 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 Simender. Jineswar, 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 Simender. Kone kone joela, Simender, Simender. Mahatma joela, Simender, Simender. Devi Rita joela, Simender, Simender. दादाजी दिखाया था समंदर समंदर के चाचा जोएगा समंदर समंदर मेरा नाम जोएगा समंदर समंदर चाचा जोएगा समंदर समंदर तामरे जोएगा समंदर समंदर चाचा जोएगा समंदर समंदर Kelana kuma juela, Simender, Simender, Cha cha juela, Simender, Simender,
વિદ્યાધાવામાં જોયેલા સિમંદર અમે દિલમાં જોયેલા સિમંદર સૌને દિલમાં જોયેલા સિમંદર સિમંદર જીનેશ્વર સિમંદર સિમંદર દાદા ભગવાના સિંહ જય જયકાર હો દાદા ભગવાના સિંહ જય જયકાર હો દાદા ભગવાના સિંહ જય જયકાર હો દાદા ભગવાના સિંહ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. પણ તમે કેમાંથી વાંચ્યું? મારા પેપરમાંથી વાંચ્યું. પેપર તમારું જોવા મળે? હા તમારું પેપર જોવા મળે? મળે ને. તો દેખાડો ને. આવું છે. એ બેચારાની એમને ગુજરાતી વાંચતા નથી હા. આવડતું. હા, આ મને ખબર છે. પિક્ચર મૂકીને કાલે જ અમારે આખું એક સત્સંગમાં વાત થઈ. મેં કીધું આ એને વાંચતા નથી આવડતું પણ આવી સાઈન કરેલી હોય છે. એટલે મેં કીધું આ સરસ ગાય છે અને એને પેલું કહે ને કે કોઈ બી ફિયર નથી, ભય નથી. ના ના ભાઈ તો નથી. અક્ષયભાઈ એનું આ પિક્ચર કરીને મોકલજો ને પછી ફોટો પાડીને. હા, જય સચ્ચિદાનંદ. થેન્ક યુ દિયાબેન. હા તો તમને કોઈ પ્રશ્ન છે? ના અચ્છા, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, હતું કોઈ બાયણું ખોલો. જય સચ્ચિદાનંદ દીપાકાનંદજી, જય નિષ્ઠાનંદજી. જય સચ્ચિદાનંદ. સુબેન બોલો. આ મારે પ્રશ્ન એવો હતો કે સ્વાધ્યાય ભજન કરવા બેસીએ, પદ ગાવા બેસીએ કે કીર્તન લઈએ, કીર્તન ભક્તિ, તો આમ આ કરી લઉં આમ કરી લઉં, આ રહી ગયું ના રહી ગયું, એવું મન ભટકી જાય છે. બરાબર તો છે. એ ચિત્તની વૃત્તિ કહેવાય કે મન ભટકાવે છે? તો કે મન ભટકે નહીં, એ ચિત્ત તમારે એ થાય. તમારે હવે ચિત્ત થાય છે પણ તેમ છતાંય આ રહી ગયું, આ કરી લઉં, આમ છે તેમ છે. વાત સમજે ને? તો કે આ રહી ગયું, આમ છે તેમ છે, આમ કરવું. તો ચિત્ત બે શબ્દોનું બન્યું છે, દર્શન અને જ્ઞાન. તો જેટલી તમારું દર્શન અને જ્ઞાન શુદ્ધ થયું હોય તો પછી ચિત્ત ભટકવાનો ભાગ ના બને. વાત સમજે ને? પણ સામાન્ય રીતે દર્શન જ્ઞાન ચોખ્ખું થયું નથી. અલગ અલગ સંયોગોમાં, અલગ અલગ વ્યવહારોમાં જે બિલીફો છે, એ બિલીફો તમારે રોંગ છે એવું ડિસિઝન આવ્યું નથી. હજી એ રાઈટ જ લાગે છે, એટલે એ રીતે જ આપણે વર્તીએ છીએ. એટલે દર્શન જ્ઞાન તમારું અશુદ્ધ છે. તમને જગત જેમ છે તેમ સમજી જાય કે ભાઈ આ રિલેટિવ જ છે. હવે રિલેટિવ એટલે શું? એનો મિનિંગ શું થાય? રિલેટિવ એટલે સંબંધી. તો કે આપણા હાથમાં જ નથી અને કોઈના હાથમાં નથી. વાત સમજાય કે ના સમજાય? પણ આ હજી રિલેટિવ લાગતું જ નથી અને આ આપણા હાથમાં જ છે અને કોઈના હાથમાં છે, તો પછી ચિત્ત ભટકવાનો ભાગ થાય. એટલે દર્શન જ્ઞાન એટલું અશુદ્ધ છે. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે હજી દાખલાથી કોઈ બી વસ્તુ સમજાઈ નથી. વાત સમજે કે ના સમજાય? એટલે દાખલાથી કે કોઈ બી વસ્તુ સમજાઈ નથી એટલે હજી બી તમને એમ લાગે છે કે હું કરું છું, તે કરે છે, તેવો કરે છે. વાત સમજે ને? એટલે હજી તમને ક્લિયર નથી થયું, સ્પષ્ટ નથી થતી થયું કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. વ્યવસ્થિત શક્તિ કરતા એટલે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય.
હા સાચું ને એને? હવે એક સંયોગ ભેગો ના થાય તો કાર્ય ના થાય. હા હવે ધારો કે ચિત્ત તમારું કોઈ બી વસ્તુ કરવા જાઓ છો અને એમાં હાજર નથી રહેતો, આ કરી લઉં, આ બાકી રહી ગયું, તે રહી ગયું છે, સાચું ને એને? તો હજી વ્યવસ્થિત ને જે રીતે સમજવું છે એ સમજવાનો ભાગ બાકી છે. બરાબર સાચું ને એને? એટલે ક્યાં ને ક્યાં પૂર્વની એક સમજણ પ્રમાણેનું કર્તાપણું છે. બરાબર એ કર્તાપણાનો ભાગ છે, એની અંદર તમારે એક સમજણ બરાબર સેટ કરીને તમે એના કરતા નથી. સાચું? એટલે હું કરું છું તે કરે છે તેઓ કરતા નથી એવું હજી સ્પષ્ટ નથી થયું. એટલે એ રીતે અશુદ્ધ જ્ઞાન દર્શન છે. એટલે પછી ચિત્ત એ રીતે ભટકે છે તમારું. બરાબર એટલે કોઈ બી એક ક્રિયામાં સ્થિર નથી રહેતું. સાચું ને? એટલે પ્રશ્નોત્તરી દ્વારા તમારે કોઈ બી એક બિલીફને ચારે બાજુથી જોઈ લેવાની, જાણી લેવાની, સમજી લેવાની નથી બનતી. ક્યાં ને ક્યાં કંઈક ચમત્કાર થાય ને બધું બંધ થઈ જાય એવી આપણી એક સમજણ છે. સાચું ને? હા એવું થાય છે. આપણે સામે આશીર્વાદ માંગીએ છીએ એટલે કે ભાઈ આશીર્વાદ મળે એટલે આ બધું બંધ થઈ જાય, તો કે ખરેખર એવું નથી. સાચું ને? સાચું ને? આશીર્વાદ એટલે કોઈ પણ રીતે તમારો અહંકાર લઈ લેવો એટલું જ છે. હવે અહંકાર લઈ લો એટલે તમારે કોઈ બી ક્રિયાની અંદર ડકો દખલ ના આવ્યો અહંકારની. બરાબર અહંકારની ચંચુપાત ના હોય. વાંચો ને કે ના સમજાય? પણ આપણે આશીર્વાદ એટલે એમ થાય કે આ બધું જે બધું તકલીફ વાળું છે બીજું છે, એટલે કે સામાજિક છે, પારિવારિક છે, વૈવાહિક છે કે આર્થિક છે, એ બધું સુધરી જાય. ના, એવું નથી. અહંકાર લઈ લેવો આશીર્વાદ એટલે. વાંચો ને ક્યાં સમજાય? હવે અહંકાર જતો રહે તો પછી ક્યાં ડિસ્ટર્બન્સ આવે ખરું? ના આ પ્રોબ્લેમ, આ જગતથી પ્રોબ્લેમ છે? ના તો તમારાથી પ્રોબ્લેમ છે? ના તો મારાથી પ્રોબ્લેમ છે? ના અહંકારથી પ્રોબ્લેમ છે. વાત સમજે કે ના સમજે? અહંકારથી પ્રોબ્લેમ છે. વાંચું ને? હવે આશીર્વાદ તમે જે વ્યક્તિ પાસે આશીર્વાદ માંગો એ તમારો અહંકાર લઈ લે છે. હવે અહંકાર લઈ લીધો એટલે તમારા વ્યવહારની અંદર અહંકારનો ડકો નથી રહેતો. બરાબર હવે સંસાર જે છે તે કર્મ છે કે કર્મફળ છે? કર્મફળ છે. તો હવે એના ચલાવવા માટે અહંકારની જરૂર ખરી? ના એ તો નવું કર્મ બંધ પાડવું હોય તો અહંકારની જરૂર છે. આ તો એના મેં તો ચાલે જ છે. બરાબર સાચું ને કે ના સમજાય? પણ એના ચલાવનારા થાવ છો તમારે. સાચું ને? એને એટલે કેવું છે કે આપણે છે મનુષ્ય, પણ આપણો વ્યવહાર કેવો છે? જાનવર જેવો. બરાબર એટલે ઉપર ગાડું હોય ને તમે નીચે એમ થાય ને કે ભાઈ કૂતરું હોય તો કૂતરાને શું લાગે કે મેં આ ગાડાનો ભાર ઉચક્યો છે ને ગાડું ચલાવું છું. હા પણ ગાડાનો ભાર ઉચક્યો છે કે ગાડું ચલાવો છો કે બે જુદા જ છે? જુદા જ છે. હવે આવી સમજણ ના હોય તો ચિત્ત કેટલું હાજર છે કોઈ પણ ક્રિયાઓમાં? નહીં રહેતું. નહીં રે. તો કે છ મનુષ્ય પણ તેમ છતાં જાનવર જેવો જ વ્યવહાર થાય છે. સાચી વાત છે. કરતા નથી તેમ છતાં હું કરું છું, તે કરે છે, તેવું કરે છે. આવી આ તમારી દર્શન જ્ઞાન છે. બોલતા નથી તેમ છતાં હું બોલું છું, તે બોલે છે, તેવો બોલે છે. વાત વિચારતા નથી તેમ છતાં હું વિચારું છું, તે વિચારે છે, તેવો વિચારે છે. વાત સમજે કે ના સમજાય? હવે આ માન્યતા એટલી બધી ગાઢ અવગાઢ છે એટલે તમારે કોઈ પણ ક્રિયા કરવી હોય તો એટલી બધી એકાગ્રતા કે સ્થિરતા નથી રહેતી. વાત સમજે કે ના સમજાય? આમ થઈ જશે ને તેમ થઈ જશે ને ફલાણું થઈ જશે ને ઢીકણું થઈ જશે. વાત સમજે ને? એટલે એ રીતે તમારું દર્શન જ્ઞાન જે દાદાએ જ્ઞાન આપેલું ચોખ્ખું કરી આપ્યું છે. પણ હજી દાદાનું જ્ઞાન તમારી જે હસુબેનની દ્રષ્ટિથી જ સમજવા જાઓ છો અને કરવા જાઓ છો. સાચી વાત છે. હસુબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે પછી સત્સંગનો ભેડો જરૂરી છે. અને એટલે તમારે આ બધી દાદાની જે બધી વિધિઓ છે એ જરૂરી છે.
ઘણી બધી રીતે ધારો કે ત્રિમંત્ર બોલો છો એટલે નિષ્પક્ષપાતી થાવ છો એટલે એટલો ભગવત ગુણ ખુલ્લો થાય છે. બરાબર. એવી રીતે પ્રાતઃવિધિ બોલો છો તો એ સજીવનતાની ભક્તિ છે એટલે એ રીતે તમારો સમજાય કે ભાઈ ઉપયોગ તમારો દર્શન જ્ઞાન ચોખ્ખું થાય છે. એવી રીતે નમસ્કાર વિધિ છે તો એમાં વિવેક, સદવિવેક, વિનય, પરમ વિનય બધી જ વસ્તુ આવી જાય છે. એવી રીતે 9 કલમો છે પાછું ને એને તો કે આસુબેન રૂપી ભૂમિની અંદર એ તમારે બીજો છે, બહુ ઉત્તમ પ્રકારના બીજો છે. તો તમારો વ્યવહાર ટોપ ઉપર જાય અને વ્યવહાર ટોપ ઉપર જાય તો નિશ્ચય ટોપ ઉપર જાય, નિશ્ચય ટોપ ઉપર જાય તો વ્યવહાર ટોપ ઉપર જાય. તમારે હવે ખાલી 9 કલમો ભાવવાની જ છે, કરવાની વસ્તુ નથી. એટલે એક પ્રકારનો શું છે પચખાણ છે. એટલે નિર્ણય નિશ્ચય છે કે મારાથી કોઈ પણ જીવનો અહમ ન દુભાય, કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાય, સાધો આચાર્યનો અવર્ણવાર ના થાય, અભાવ તિરસ્કાર ના થાય, કઠોર ભાષા તંત્રી ભાષા ના બોલાય, આછું ને મૃદુ ભાષા બોલાય, બ્રહ્મચર્ય સંબંધિત છે, આહાર સંબંધિત છે, જીવતા મરેલાનો દોષ ના થાય, આછું ને જગત કલ્યાણની ભાવના છે. આ ઊંચા પ્રકારના બીજ છે અને ખાલી ભાવવાના છે, એ વર્તનમાં લાવવાનું કે ક્રિયામાં લાવવાની વાત નથી કરતા. એટલે શુદ્ધાત્મક પ્રાર્થના છે વાંચો ને તો તમારી જ ભાઈ જે શુદ્ધ તત્વ છે એની પાસે આ પ્રાર્થના કરાવીએ છીએ. એ રીતે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ છે તો ભેદાંકન છે કે ભાઈ આ ઘઉં છે અને આ કાંકરા છે. વાંચો ને એટલે એ રીતે ભેદાંકન છે તો કે મન વચન કાય વિનાશી છું, અવિનાશી છું, મન વચન કાય ચ્યુત થનાર છું, અચ્યુત છું. વાંચો ને એ રીતે અલગ અલગ પ્રકારના વ્યવહારો છે તો એની અંદર અલગ અલગ પ્રકારની સાયકોલોજી ઉભી થાય છે, મનોવૈજ્ઞાનિક અસરો થાય છે. તો કે અનંત આજ્ઞાઓને જાણવામાં પરિણમેલી અનંત અવસમું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, ગુણે કરી બંને સર્વદા જુદા જ છે. આ બધું ભેદાંકન છે તો એ રીતે તમારું ડેવલપમેન્ટ થાય. આ ઝૂમની અંદર સત્સંગ બધો થાય છે તો એમાં તમારા બધા તમારી રીતે પ્રયત્ન કરીને પણ જવાબ ના મળે કે મૂંઝવણ રહે તો એ પ્રશ્ન પૂછો તો એના સરસ રીતે વૈજ્ઞાનિક સૈદ્ધાંતિક ખુલાસા મળે બધું શું. એટલે એ રીતે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થાય છે. દર્શન જ્ઞાન ચોખ્ખું થાય છે એટલે એટલું તમારું ચિત્ત સ્થિર થાય છે. બરાબર. હવે ચિત્ત સ્થિર થાય છે એટલે પછી તમારે કઈ બી વસ્તુ કરવી હોય તો એ તમારે એક ચિત્તે થાય. અત્યારે આપણે માનીને કે મનાઈને આપણે બધું એક કરવા દઈએ છીએ. આપણે માનવાનું નથી ને મનાવાનું પણ નથી કોઈને બધી વસ્તુ. એક સંજોગ આવ્યો એ સંજોગને જેમ છે તેમ જોઈ લીધો, જાણી લીધો, સમજી લીધો એટલે એ રીતે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થયું એટલે ચિત્ત તમારે સ્થિર રહેશે, ભટકશે નહીં તમારું. હવે તમને ખબર પડી કે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે તો ચિત્ત બહાર ભટકશે ખરું? તમને ખબર પડી કે આત્મા સિવાય બધું રિલેટિવ જ છે તો ચિત્ત બહાર ભટકશે ખરું? કોઈ બી સંયોગમાં તમને ભવ ભડકાટ કેટલો રહેશે? આકુરતા વ્યાકુરતા કેટલી રહેશે? સ્થિરતા લાવવા માટે પ્રયત્ન કરો તો કે સ્થિર જ થઈ જશો? સ્થિર જ થઈ જશો. વાત સમજાય કે ના સમજાય? હવે વ્યવહાર નિશ્ચય આપ્યો છે તો વાત સમજાય તો વ્યવહાર નિશ્ચયમાં સ્થિરતા છે કે અસ્થિરતાનો ગુણ બતાવે છે? વ્યવહાર નિશ્ચય અસ્થિરતાનો ગુણ બતાવે છે કે વ્યવહાર નિશ્ચય સ્થિરતાનો ગુણ બતાવે છે. એટલે આ સાપેક્ષ છે ને આ નિરપેક્ષ છે. વાંચું ને હવે તમે કોઈ બી વસ્તુને બે દ્રષ્ટિથી જોવાની છે કે બાય રિલેટિવ પરથી અશુબેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું તો આ સ્થિરતાનો ગુણ બતાવે છે. બાય રિલેટિવ પરથી કોઈની ધર્મ પત્ની છું અને રિયલ પરથી શુદ્ધાત્મા છું, બાય રિલેટિવ પરથી મારા હસબન્ડ છે, બાય રિયલ પરથી શુદ્ધાત્મા તો સ્થિરતા બતાવે છે. હવે સ્થિરતાને કોઈ દાખલાથી સમજવું હોય તો કે માળિયામાંથી કોઈ વસ્તુ ઉતારવી છે તો આપણે સીડીનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે મુવમેન્ટ કરીએ છીએ, જો વ્યવહાર નથી તો આપણે સ્થિર જ છે. વાત સમજાય કે ના સમજાય? હવે વ્યવહાર આવ્યો તો એક પગ આપણે જમીન ઉપર સ્થિર રાખીએ છીએ અને એક પગને આપણે મુવમેન્ટ કરીએ છીએ, ગતિ કરીએ છીએ. જેવી પગથિયા પર એ પગ મુકાય છે એટલે ત્યાં સલામતનો આપણને એક સ્પર્શ થાય છે, અનુભવ થાય છે. એટલે એ પગ બીજા પગને મેસેજ આપે છે કે સબ સલામત હે.
એટલે પેલો સ્થિર પગ છે એ મુવમેન્ટ કરે છે અને મુવમેન્ટ વાળું પદ તમારે સ્થિર થાય છે. તો હવે આ ગતિ અને સ્થિતિ અને ગતિનો વ્યવહાર કરાવે છે તો સ્થિર જ કરાવે છે ને. તો તમારી સમજણ ભૂલ વિનાની થઈ કે ના થઈ? થઈ ગઈ. તમારું દર્શન જ્ઞાન સ્થિર થયું કે ના થયું? થઈ ગયું. હવે સમજણ ભૂલ વિનાની થઈ, તમારું દર્શન જ્ઞાન ભૂલ વિનાનું થયું તો ચિત્ત બહાર ભટકશે ખરું? નહીં ભટકે. એ આમ થશે ને આમ થઈ જશે ને ફલાણું થઈ જશે ઢીકણું થઈ જશે એવું કઈ થાય ખરું? બધું શું આ તો ને વ્યવહારમાં આપણે ફોન ઉપર કોઈ વાત કરીએ છીએ અને બીજાનો ફોન આવે છે તો આપણને ખબર પડે છે કે ભાઈ આપણે પછી કરીશું તો ચાલશે. વાંચો ને તો આપણે શું કહીએ છીએ કે અત્યારે બીજે ફોન ચાલુ છે, હું હમણાં થોડી વાર પછી કરું છું. એટલે તરત તમે તમારા સ્વભાવમાં આવી ગયા કે ના આવી ગયા? વાંચો ને એવી રીતે જેની જોડે વાત કરીએ છીએ તો ખાલી ટાઈમ પાસ કરીએ છીએ કે શું છે શું નહીં. આમ વાંચો ને આ તમે ફોરેન જઈ આવ્યા તો બધું કેમનું રહ્યું શું રહ્યું એ પૂછો છો. હવે કોઈનો ફોન આવે તો કાંઈ ઇમરજન્સી લાગે તો એટલે હું હમણાં થોડી વાર પછી તને ફરતીથી ફોન કરું છું. તો ક્યાં તમારે ચિત્ત બહાર ભટકવાનું ખરું? તો કે આવા ઘણા બધા ભાગમાં તમારું તમે સ્થિર જ રાખો છો. હવે તેમ છતાંય નથી થતું. વાંચો ને તો જીવનમાં ઘણી બધી ભૂલો થઈ છે. એ ભૂલો દેખાતી નથી, સમજાતી નથી. હવે દેખાતી સમજાતી નથી એટલે પ્રતિક્રમણ નથી થયા, માટે તમને ભોં ભડકાટ રહેશે. હમણાં પેલા આવશે અને મને કઈક બોલશે, હમણાં એના પપ્પા આવશે અને મને કઈ ટકોર કરશે. વાંચો ને હમણાં પેલો છોકરો આવશે અને મમ્મી હું આવ્યો જમવાનું કેમ નથી બનાવતું મને ટકોર કરે એટલે ભોં ભડકાટ છે બધી વસ્તુ. વાંચો ને હવે ભોં ભડકાટ તો ભૂલ હોય તો જ હોય ને, કે ભૂલ વિના ના હોય તો હોય? એ તમારી ભૂલ જોઈ લો અને ભૂલ ભાંગી દો પછી કેમ ભોં ભડકાટ રહે? બરાબર. તે ભોં ભડકાટ શેના આધારે? કે તમે બધું પારદર્શક વ્યવહાર કર્યો એના આધારે હોય કે પારદર્શક વ્યવહાર ના કર્યો એના આધારે ભોં ભડકાટ હોય? પારદર્શક વ્યવહાર નહીં ના થતા. વાત સમજાય ને? કઈ છાનું છપનું રાખવું છે, છુપાવવું છે તો ભોં ભડકાટ હોય બધી વસ્તુ. વાત સમજાય ને? હવે એ બધી વસ્તુ સમજાય કે ભાઈ હાલું કઈ છાનું છપનું રાખવા જેવું છે જ નહીં. બધું પહેલો આપણો આત્મા છે એ એનું કે ને સાક્ષી છે તો કઈ છુપું રહેવાનું ખરું? ના. અને કઈ બી વસ્તુ છુપી રહી શકે ખરી? વાત સમજાય કે ના સમજાય? હવે આ બધી વસ્તુ સમજી લો તો એ રીતે ભૂલ વિના નથી જાઓ કે ભૂલ ભાંગી નાખો તો પછી કોઈ બી ક્રિયા કરશો એમાં એકાગ્રતા કે સ્થિરતા રહેશે. વાત સમજાય કે ના સમજાય? ટૂંકમાં તમારા મનને સમાધાન આપવાનું છે. વાંચું ને હવે મનને સમાધાન નથી આપ્યું અને ધર્મ કરવા જાઓ છો, વ્રત કરવા જાઓ છો, ત્યાગ કરવા જાઓ છો, દાન કરવા જાઓ છો, પુણ્ય કરવા જાઓ છો. આ મનને સમાધાન આપી દો. વાંચું ને તો દાદાનું જ્ઞાન તમારા મનને સમાધાન આપે છે કે કોઈ ક્રિયા આપે છે? મનને સમાધાન આપે છે. મનને સમાધાન આપે છે. હવે મન સમાધાન પામ્યું તો ક્યાં આડું અવડું કરવાનું કે ભૂલો કરવાનું નહીં કે છાનું છપનું કરવાનું રહ્યું? ના રહ્યું. વાંચો ને હવે આડું અવડું કે ભૂલો કરવાનું નથી તો છાનું છપનું તો પછી ક્યાં ભોળ ભોળ કરે? ના રહ્યું. પેલું કે 4 કલાકનું કામ તમારે 2 મિનિટમાં થઈ જાય. એટલે ફ્રી ના ફ્રી જ રહો તમે. વાત સમજાય કે ના સમજાય? સાચી વાત. અશુભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આવી બધી વસ્તુ બહુ જ અંદર હોય. આપણે સામાન્ય રીતે આપણને દાદા ભગવાન મળ્યા પહેલા બધો રબીશ માલ જ અંદર ભરેલો છે. એટલે એ ટાઈપનો જ નીકળવાનો છે પણ એ તો હસુબેન નો નીકળે છે. તમે હસુબેન છો કે શુદ્ધાત્મા છો? તો એ રીતે તો સ્થિર થઈ શકાય કે ના થઈ શકાય? અને કોઈને ખબર પડી જશે અને કરતા આપણે જ આપણી બધી નબળે કહી દઈએ તો પછી ક્યાં બીક લાગે? ના લાગે કે હસુબેન આવા છે. સાચું ને? તો પેલાની નિંદા ટીકા કરવાનું બંધ થઈ જશે કે હસુબેન જ બોલે છે તો પછી મારે ક્યાં હસુબેન ની નિંદા ટીકા કરવાનું રહ્યું? સાચી વાત છે. હા સમજાય કે ના સમજાય? પણ ઘણી વાર આપણે અમુક કશી વાત એવી હોય નહીં પણ તેમ છતાંય એને ઢાંક કરીએ. સાચી વાત છે. વાંચો ને તો પછી તમારે કોઈ બી ધર્મની ક્રિયા કરવી હોય કે તમારે રસોઈ બનાવવી કે કઈ બી કરવું હોય બહારગામ જો
બેગ પેક કર્યું ને તોય તમારે એટલી હાજરી ના રહે. એટલે બેગની અંદર શું મૂક્યું ને શું નથી મૂક્યું ને શું રહી ગયું એ ખબર ના પડે તમારે. પછી ત્યાં જઈને બેગ ખોલીએ ત્યારે ખબર હાલું આ બહાર કાઢ્યું તો પણ આ રહી ગયું મૂકવાનું. હા સાચું ને? એવું થાય. તે મનને સમાધાન ના આપ્યું કે ખુલાસો ના આપ્યો એટલે એ રીતે ચિત્તની હાજરી વિના બધી વસ્તુ થાય. હા અસુબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. તે દાદા ભગવાન મળ્યા તો તમારા મનને સમાધાન આપ્યું. વાત સમજ્યા ને? જે અનંત ચિત્ત હતું, જયારે જ્ઞાન આપે છે ત્યારે એક ચિત્ત બનાવ્યું, પણ આ કૃપાથી આપ્યું છે એટલે એક ચિત્ત તમારે કલાક જ રહે છે. પછી અનંતમાંથી અને એકમાંથી અનેક ચિત્ત થાય છે. હા હવે અનેક માંથી તમે દાદાની આજ્ઞાપૂર્વક તમારો બધો વ્યવહાર થાય. હવે થાય એટલે વર્તન નથી લાવવાનું, ખાલી એટલું જ છે કે આ રિલેટિવ છે અને રિલેટિવ ક્યારે રિયલ થવાનું નથી. આ રિયલ છે, રિયલ ક્યારે પણ રિલેટિવ થવાનું નથી. આ રિલેટિવ છે રિયલ છે, આટલું જ કરવાનું છે. એવી રીતે કઈ બી થાય છે કે થઈ રહ્યું છે કે થશે તો કે એનું કરતા હરતા વ્યવસ્થિત શક્તિ છે. હું કે તે કે તેઓ કરતા હરતા નથી. વાત સમજાય કે ના સમજાય? તો હવે આટલું જ છે તો ક્યાં તમને તમારું ચિત્ત બહાર ભટકવાનું કે અસ્થિર થવાનું ભાગ રહે તમારે બધું શું? ના રે. પણ પરિચય માંગે છે, સત્સંગનો પરિચય ભેડો માંગે. માંગે છે, પરિચય માંગે છે. કારણ કે અનંત અવતારનો દેહાધ્યાસ છે. હા 24 તીર્થંકર હતા ત્યારે પણ હતા, 24 અવતારો થયા ત્યારે પણ હતા, પણ બધે જ ઠેકાણે અજ્ઞાનને આધાર આપ્યો છે, જ્ઞાનને આધાર નથી આપ્યો. હા સાચું ને? સાચી વાત છે. એટલે એ ભરેલો માલ છે, પણ એટલી બધી કૃપા દાદાની ઉતરી છે કે એવો માલ હોવા છતાં પણ તમે સ્થિર રહી શકો. સાચી વાત છે. વાત સમજે ને? જલ કમલવત રહી શકો, દેહમાં હોવા છતાં વિધેય રહી શકો. હવે ખાલી એ સમજી લેવાનું છે કે દેહમાં હોવા છતાં વિધેય કેવી રીતે રહેવાય, જલ કમલ કેવી રીતે રહેવાય. વાત સમજે ને? એ સત્સંગ દ્વારા સમજી લેવાનું છે. એ અમુક વસ્તુ વિધિથી એના ભાગાકાર ગુણાકાર થાય છે, અજ્ઞાનનો ભાગાકાર થાય છે, જ્ઞાનનો ગુણાકાર થાય છે. અમુક વસ્તુ સમજણથી તમારે અમુક વસ્તુ પ્લસ થાય છે, અમુક વસ્તુ માઇનસ થાય છે. સાચું ને? એમ કરતા કરતા એકાદ અવતારમાં તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. ધર્મેશા નથી. સવારે ઉઠું ને એટલે મનોમંથન કરું કે રિલેટિવ પોઈન્ટ થી હું અસુબેન છું, રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થા શક્તિ, ફાઇલોનો સંભાવે નિકાલ કરવો, શુદ્ધાત્મા ચોપડે રકમ જમા કરવી. પછી જેવા ઉભા થઈએ ને એટલે કશું ના દેખાય, બસ બધું અસુબેન જ ક્રિયા કરું છું. હા, કોઈ વાંધો નહીં. પણ તમે નક્કી કર્યું કે ના કર્યું? કરું છું એમ. હવે નક્કી કર્યું એટલે એને આધાર નથી આપતા. મારે જુદાપણું કરવું છે પણ થતું નથી. આ એટલે જુદાપણું એટલે આપણે મિસ્ત્રી નથી કે કરવતી લઈને એને કાપી નાખવાનું છે. ઘઉંને એના ગુણધર્મથી જોવાનું છે અને કાંકરાને એના ગુણધર્મથી જોવાનું, એટલે જુદું થઈ ગયું. હા, બરાબર. આ બ્રહ્માંડની અંદર કોઈ વસ્તુ આમ ઉચકીને અહીં મુકાય ને અહીં મુકાય એવું દેખાય છે ખરું. વાત સમજાય કે ના સમજાય? પણ ખરેખર કોઈ જગ્યા છે, સ્પેસ છે? ના. નથી. એટલે ખાલી એના ગુણધર્મ જાણી લેવાનું કે ઘઉંનો આ ગુણધર્મ છે માટે એને ઘઉં કહેવાય, અને કાંકરાનો આ ગુણધર્મ છે માટે એને કાંકરા કહેવાય, પાણીનો આ ગુણધર્મ છે એને પાણી કહેવાય, દૂધનો આ ગુણધર્મ છે માટે એને દૂધ કહેવાય. એ રીતે આપણે ગુણધર્મથી છૂટું પાડવાનું છે, બીજી રીતે છૂટું નહીં પડે. ના. વાત સમજાય કે ના સમજાય? જેમ અગ્નિ અને પેટ્રોલ છે, બે ભેગું થાય તો આગ લાગે. હા. વાત સમજાય કે ના સમજાય? પણ અગ્નિ અને પેટ્રોલ ની વચ્ચે તમે એક મિકેનિઝમ મૂકી દો, એટલે સ્કૂટર કે કાર મૂકી દો, તે આગ નહીં લાગે. પણ એ સ્કૂટરને ચલાવશે, એ વાહનને ચલાવશે તમારે. વાત સમજાય ને? તો આટલું મિકેનિઝમ જ પરફેક્ટ, એટલે સમજણ જ બરાબર કરવાનું છે કે બીજું કઈ કરવાનું છે. સમજણ બરાબર. વાત સમજાય ને? એટલે જુદું થઈ ગયું. તમે અગ્નિ ને પેટ્રોલ ની વચ્ચે એક મિકેનિઝમ મૂકી દીધું એટલે જુદું થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? હવે મિકેનિઝમ છે કે કોઈ વસ્તુ ન થાય તો આ સ્ટીયરિંગ છે, આ બોડી છે, આ સીટ છે, આ પેટ્રોલની ટાંકી છે, આ સામાન મૂકવાની ટાંકી છે. વાત સમજાય કે ના સમજાય? પણ આમ આખું હોય તો શું કે આ સ્કૂટર છે કે કાર છે. સાચું ને? તો અગ્નિ ને પેટ્રોલ ની વચ્ચે તમે એક મિકેનિઝમ મૂકી દીધું એટલે તમારે એ અગ્નિ પેટ્રોલ તમારે આગ નહીં લગાડે, પણ ક્યાં ને ક્યાં તમને એ
એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જશે, બીજી જગ્યાથી પાછું આવી શકાય બધું. એ તો ઇલેક્ટ્રિસિટીમાં નેગેટિવ પોઝિટિવ ભેગું કરો તો ધડાકા ભડાકા થાય, પણ વચ્ચે એ ટાઈપની સર્કિટ બનાવી દો તે ધડાકા ભડાકા નથી થતા, પણ ટ્યુબલાઇટ ચાલુ થાય, પંખો ચાલુ થાય, ટીવી ચાલુ થાય. વાંચો ને કરાતું તો દાદાએ તમને એવું જ્ઞાન આપેલું છે. હા, સમજ્યા ને? હવે તેમ છતાં ભરેલો માલ તો ધડાકા ભડાકા વાળો જ રહેશે. હા, નીકળતો નથી અને નીકળે છે ના, એટલે કાઢવાનું નથી. એ હસુબેન નો છે એટલે જતો રહ્યો. નો હે મારું સ્વરૂપ એટલે જતો રહ્યો. બીજી રીતે કાઢવા જશો તો જશે નહીં. હવે રિલેટિવ પોઈન્ટ છે એટલે એ છે કે નથી. રિલેટિવ પણ નથી. એટલે રિલેટિવ એટલે દેખાય છે પણ છે નહીં. અને રિયલ વ્યૂ પોઈન્ટ એટલે દેખાતો નથી તેમ છતાં છે ને છે. સાચું ને? એટલે રિલેટિવ પોઈન્ટ એટલે ખરેખર નહીં. છે ખરેખર, દેખાય છે ખરેખર, પણ ખરેખર નહીં. અને રિયલ એટલે ખરેખર. વાત સમજ્યા કે ના? બસ આવી રીતે જુદું પાડવાનું છે. એટલે મિસ્ત્રીના જેમ કરવતી લઈને કાપવાનું એવી રીતે નથી. તમારી એ વસ્તુમાં તમારું દર્શન અને જ્ઞાન ચોખ્ખું કરવાનું રહ્યું. તમારી દ્રષ્ટિ બરાબર કરવાની રહી. એટલે દ્રશ્યને જે દ્રષ્ટા કહો છો એની જગ્યાએ દ્રશ્યને દ્રશ્ય કીધું એટલે દ્રષ્ટા થઈ ગયા. જ્ઞેને જ્ઞાતા કહો છો એની જગ્યાએ જ્ઞેને જ્ઞેય કીધું એટલે તમે જ્ઞાતા થઈ ગયા. આ રીતે છૂટું પાડવાનું છે. વાત સમજે કે ના સમજાય? આ રીતે છૂટું પાડવાનું છે. દાખલે 1000 વારનો તમારો બંગલો છે તો કે છે ને કે જો આ ડ્રોઈંગ રૂમ છે, આ કિચન છે, આ બેડરૂમ છે, આ માસ્ટર બેડરૂમ છે, આ છોકરાનું બેડરૂમ છે, આ સ્ટોર રૂમ છે. વાત સમજે કે ના સમજાય? આ બાથરૂમ સંડાસ છે. સાચું ને? તો એક જ જમીન ઉપર છે ને, પણ એના આપણે પાર્ટીશન પાડી દીધા છે. આ પાર્ટીશન પાડે કે બાય રિલેટિવ પરથી હસુબેન છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું, બાય રિલેટિવ પરથી ફલાણાની હસબન્ડ છું, ફલાણા મારા વાઇફ છે, ફલાણા મારા હસબન્ડ છે. આ પાર્ટીશન પડી ગયા. ક્યાં પ્રોબ્લેમ રહેવાનો? એની સાપેક્ષતાથી બોલો છો કે આવા ગુણધર્મથી આવું છું, આવા ગુણધર્મથી આવું છું, અને આવા ગુણધર્મથી હું શુદ્ધાત્મા પણ છું. આટલું જ કરવાનું છે. એમાં ક્યાં રહેતું નથી રહેતું એવું કઈ પ્રશ્ન આવે છે તમારે? એટલે સમજણ બેસતી નથી ને એટલે એવું થઈ જાય છે કે હારું ક્યારે. હા, એ તો પેલી અનંત અવતારથી પેલી સમજણ છે ને, દેહાધ્યાસ છે, કરતાપણાનું ભૂત એવું વળગ્યું છે કે પેલો ભૂવો ગમે એટલા હંટર મારે તોય જતું નથી તમારું. તો કે ખરેખર જતું રહ્યું છે. હવે સાપ ગયા ને લીસોટા રહ્યા છે તમારે. ખરેખર જતું રહ્યું છે. વાંચો ને, હું એની જગ્યાએ જતું રહ્યું અને હસુબેન એની જગ્યાએ છે એટલે ખરેખર જતું રહ્યું છે. હવે સાપ ગયા ને લીસોટા રહ્યા છે એટલે શું છે કે બોલને પકડીએ પછાડીએ તો એ એનાથી કર્મ બંધ પડે. વાંચો ને? પણ એકવાર પકડ્યો અને પછી પછાડ્યો, પછી પકડતા નથી ને પછાડતા નથી તો 5-10 વાર ઉછીને શાંત પડી જશે. તો એ તો ભાગને જોવાનો જ છે કે એને ઉચકીને ખસેડવાનો છે. એ દ્રશ્ય થઈ ગયું, તમે દ્રષ્ટા થઈ ગયા. એ જ્ઞેય થઈ ગયું, તમે જ્ઞાતા થઈ ગયા. પણ ક્યાંને ખસેડવા જાઓ છો એટલે ત્યાં આગળ તમારું એ ત્યાં જે દર્શન જ્ઞાન જે કાચું પડે છે શુદ્ધ નથી થયું. એક જ વાર પકડવાનો પછાડ્યો, પછી 10 ફૂટ ઉચરશે, પછી 9, પછી 8 એમ કરતા શાંત પડી જશે. તો જોવાનું જ છે કે એને ખસેડવાનું છે. શાંત પડે એટલે વિલય થઈ જશે. રિલેટિવ એટલે બધું કેવું છે કે બધું એક્શન રિએક્શન વાળું હોય અને પડઘા વાળું હોય બધું. તમે તમારો પોતાનો જે કે ને કે બિલીફ છે કે એક માન્યતા તમારે જે હતી રોંગ બિલીફ ઉડાડી દીધી, રાઈટ બિલીફ થઈ, પણ તેમ છતાં રોંગ બિલીફના અમુક પ્રકારના પડઘા છે. વાવમાં જઈને તમે બોલો કે તું ચોર છું. હવે ભ્રાંતિ હોય તો તમને લાગે કે જેમ હું બોલું છું એમ વાવ બોલે છે, પણ તમને ખબર પડે ધીમે ધીમે જ્ઞાન થાય કે હું જે બોલું છું એ જ પાછું આવે છે. પણ તમે એક જ વાર બોલ્યા, પણ વાવની અંદર 5-6 વાર બોલશે. પહેલા બોલશો મોટો અવાજ આવશે કે તું ચોર છું, પછી તું ચોર છું, પછી તું ચોર છું, પછી તું ચોર, પછી શાંત પડી જશે.
હા, તો એને ખસેડવાનું છે કે જોયા કરવાનું છે? ખસેડવાનું જ તો કે જોવાનું છે, ખસેડવાનું નથી. છે. આ દર્શન જ્ઞાન ચોખ્ખું થઈ ગયું, આ ચિત્ત શુદ્ધ થઈ ગયું. એટલે તમને કોઈ પણ ક્રિયામાં ચિત્તની હાજરી થશે એટલે કબજિયાત કે એસિડિટી નહીં થાય. ચિત્તની હાજરી હશે એટલે કોઈ પણ રોગ કે બીમારી નહીં થાય. ચિત્તની હાજરી રહેતી નથી. હા, એટલે અને બધી વિજ્ઞાન પછી જીવનમાં ભૂલો બહુ થઈ છે, ભૂલો બહુ થઈ છે. વાત સમજાય કે ના સમજાય? હા, એટલે કે શ્રીમદ રાજચંદ્ર કીધું છે કે હું તો અનંત દોષનું ભાજન. વાત ને એને એટલે બધું અનંત ભૂલો થયેલી છે. આ એક અવતારમાં સાટું વાળવાનું છે, પણ આ દાદાના જ્ઞાનથી એક અવતારમાં બધું નિવેડો આવી જાય એવું છે. સત્સંગના ભેળામાં રહેવાનું છે. વાત ને એને પછી આ ઝૂમનો હોય કે સેન્ટર વાઇઝ થતો હોય ત્યાં આપણને અનુકૂળતા હોય, કોઈને દુઃખ ના થાય એવી રીતે કરીને અનુકૂળતા કરીને આવીએ બધી વસ્તુ. તો એ રીતે તમારે સમજણ ભૂલ વિનાની કરવાની છે. દેખીતો વ્યવહાર ભૂલ વિનાનો થયો કે ના થયો એની ભગવાનને નોંધ નથી. વાંચો ને એને. તમારી અંદરનું જે ધ્યાન છે બરાબર થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. વાંચો ને એને. એટલે અંદરનો ભાગ બરાબર થઈ ગયો તો ભગવાન એની નોંધ લે છે. અશુબેન, સમાધાન થયું કે ના થયું? બહુ સરસ થયું. ને એક બીજો પ્રશ્ન એવો હતો કે દાદાએ હતી ને એ દિવસે સવારથી નક્કી કર્યું કે આપણાથી તો રહેવાશે નહીં, પણ મેં કીધું આપણે સંયમમાં રહીએ કે વધારાનું ફાલતુ મોબાઈલ ના જોઈએ કે વધારાનું બીજું કોઈ ના કરીએ એમ. બરાબર છે. આપણે રહીએ એમ એવું નક્કી કર્યું. એટલે આખો દિવસ થોડું ઘણું પડાયું રહ્યા ને સાંજ પડતા તો મહેમાન આયા તો બધું એકાકાર તન્મા એકાકાર થઈ ગયા. અશુબેન તો મહેમાન ભેગા મહેમાન થઈ ગયા. હા, પણ એ બી ખબર પડી ને કે અશુબેન તન્માયકાર થઈ ગયા, મહેમાન જોડે પડી ગયા. એવું તો ખબર પડી કે ના ખબર પડી? હા, પેલા તો એવું એ નથી ખબર પડતી. એટલે તમે ઘેર બેઠા 11 કરી હતી? ના 11 નથી કરી, પણ કેવું કે ખાલી કીધું સંયમમાં રહીએ એમ. ઉપવાસ નતો કર્યો. બરાબર છે. ઉપવાસ પણ કીધું આ જે 10 ઇન્દ્રિયો અને 11મું મન કીધું એ બધું ખેંચી રાખીએ રહે ત્યાં સુધી. બરાબર છે. પણ એના પહેલા છે ને એ પુલીનાનજી બહુ સરસ રીતે કરાવડાવે છે ને. આપણું જે સ્થાન પણ બહુ સરસ છે. દાદાને એનું જે અગ્નિદાહ ત્યાં આપ્યો ને દાદાનું જીવન ક્યાંય કોઈની પાસે લીધું નથી, એ બધી પવિત્ર સ્થળ કહેવાય. તો આવી રીતે સમૂહમાં 2-3 વાર જાઓ ને પછી તમે ઘરે કરો તો બહુ સરસ રીતે રહે. દરેક આપતો પુત્રની સમજણ ને સૂઝ બહુ સરસ છે. વાંચો ને એને. હવે કોઈ બી વસ્તુ હોય તો સમજણ સાથે થાય તો ઉત્તમ વસ્તુ કહેવાય. એટલે આ દાદાની 11 આખી જુદી છે. વાંચો ને એને. બીજા બધા 11 કરે છે જુદી વસ્તુ છે. આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન એને ખોરાક નથી આપવાનો. એટલે એને સપોર્ટ કે આધાર નથી આપવાનો. સાચું કે ના સમજાય? હવે એ જે પુલીનાનજી જે રીતે જેમ કે 10-11 આવી 11 થઈ જાય તો સરસ રીતે એમની સમજણ છે અને સરસ રીતે બધું સમજાવે છે. તો અનેક સમૂહ છે એનું વાતાવરણ તમને મળે બધું. તો આવી રીતે 1-2 કરેલી હોય તો પછી તમે ઘરે કરો તો કરી શકાય, પણ પેલું ઘરે કરવું હોય તો અમુક વસ્તુ થાય પણ તમે સીધા વ્યવહાર તો આવવાના છે. વ્યવહાર તો આવી જ જાય. વાંચો ને એને. આવે એટલે એને એટેન્ડ કરવા જ પડે. એટલે દાદા જ્ઞાન આપતા હતા તો ઘણી વાર કહે કે ભાઈ હવે તમે સવારે ઉઠીને દાદાની વિધિ કરો છો, ધ્યાન ધરો છો, ભાઈ મારે અડધો કલાક કે કલાક ધરવું છે. હવે કરતા કરતા એમ થાય કે 59 મિનિટ થઈ ગઈ છે, હવે ખાલી 1 જ મિનિટ બાકી છે ધ્યાનનું, અને બેલ વાગે. વાત સમજાય કે ના સમજાય? તો 1 મિનિટનું ધ્યાન તમે ધ્યાન કરશો કે ઉભા થઈને દરવાજો ખોલશો? ઉભા થઈને દરવાજો જ ખોલીએ. તો આ જે ઉભા થઈને દરવાજો ખોલ્યો ને એ ધ્યાન જ કહેવાય. ધ્યાન તૂટ્યું નથી. તમને એમ થાય કે હું આ 1 મિનિટ પૂરી કરું પછી દરવાજો ખોલું છું તો એ તમારું ધ્યાન બધું બગડી જશે. વાંચો ને એને. એટલે તમારે તૂટતું નથી. એ ઉગાડ્યું અને ખબર પડે કે દૂધ વાળો આવે છે, દૂધ લઈને પાછું બેસી જવાય તમારે. વાત સમજાય કે ના સમજાય? પણ આપણને તો એમ થાય કે ના આપણે કોઈ ડિસ્ટર્બ ના હોય. તો હવે કર્મ જ એવા છે ને આપણે એક વ્યવહારમાં પડેલા છે એટલે સમય અમુક વ્યવહાર તો આવવાનો જ. વાત સમજાય કે ના સમજાય? તો એને આપણે મન વચન કાંઈ બગાડે ઉભા થઈને દરવાજો ખોલીએ અને ઓ તું આ જો લે ભાઈ દૂધ આ તપેલી છે, દૂધ આપી દે, પછી મૂકી દે, પછી બેસી જવાનું રહે.
તો એમાં તમે કાચા નથી પડ્યા, પણ તમે એક સામાજિક પ્રાણી છે, વ્યવહારમાં પડેલા છો, લગ્ન કરે છે, બાળકો છે, છોકરા છે, ઘર ગૃહસ્થી ચલાવવાની છે, એટલે આ બધી વસ્તુ આવવાની તમારી. પણ ત્યાં આગળ થાય કે હાલું 1 મિનિટ મારે ચૂકાઈ ગયું એટલે મારે આજે એમ થાય કે દાદાનું બધું સામાયિક કર્યું પણ બધું બ્રેક થઈ ગયું. પણ 59 મિનિટ તો થયું કે ના થયું? અને પેલું એટેન્ડ કર્યું એટલે ફાઇલનો સંભાવ નિકાલ કરે તો ફરતીથી તમને 60 મિનિટ થશે કે નહીં થાય? એક સમય થશે ને, અને ફાઇલ ઊભી રાખશો તો નહીં થાય, બાવાના 2 બગડશે. એટલે દાદાએ ક્યાંય કાચું પડે એવું રાખ્યું જ નથી. ન રહેવાય તોય તમે જ્ઞાનમાં જ છો, અને રહેવાય તોય તમે જ્ઞાનમાં છો. એવું બ્રેક વાળું રાખ્યું જ નથી કે ઉભા થઈને દરવાજો ખોલ્યો એટલે જ્ઞાન કાચું પડી ગયું, એટલી વિધિ કાચી પડી ગઈ. એવું છે જ નહીં. સાચું ને? બેંકોમાં 3 મહિને વ્યાજ આપે છે, વાંચો ને એને. અહીં તો જેટલું કર્યું એની તમને ક્રેડિટ મળી જ જાય છે. અને પેલો ઉભા થઈને પેલો બેલ વગાડ કરે નહીં, પણ ઉભા થઈને દરવાજો ખોલ્યો, ફાઇલનો સંભાવ નિકાલ કર્યો. ફાઇલનો સંભાવ નિકાલ કર્યો તો શું થશે? આત્યંતિક મુક્તિ થશે. સાચું ને? અજ્ઞાન થી મુક્ત થઈ ગયા. હવે આત્યંતિક મુક્તિની આપણે બધી ભક્તિ કરવાની છે. એટલે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો છે. તેમાં બની શકે કે ઘણીવાર થાય અને ના થાય, પણ તમે એને આધાર નથી આપતા એટલે પ્રાપ્ત સંયોગનો સંભાવ નિકાલ થઈ ગયો. પછી આખું પરિણામ રૂપે બીજા અવતારમાં આવશે. અત્યારે તમે આધાર નથી આપતા, એ પક્ષમાં નથી, અભિપ્રાયમાં નથી, એટલે એ રીતે સૂક્ષ્મ બરાબર બનતું. જેવું સૂક્ષ્મ છે એવું સ્થૂળ બનશે. અશુબેન વાત સમજાય કે ના સમજાય? તમે કોઈ બી અવસ્થામાં તમે દાળમાંથી બહાર નીકળી જ નથી શકતા. પણ આપણે એમ થાય કે કોઈ બી રીતનું ડિસ્ટર્બન્સ જ ના આવે. એટલે ભાઈ આપણા બધા વ્યવહાર ઉભા રાખીને કરેલા છે, તો ત્યાં રિલેટિવ દ્રષ્ટિ એટલે વ્યવહાર દ્રષ્ટિ બિંદુ આપ્યો છે ને નિશ્ચય દ્રષ્ટિ બિંદુ આપ્યો છે. વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ આપી છે, તો રહી શકાય છે ગમે તેવી પરિસ્થિતિમાં. હવે વિધિ કરવા બેઠા પણ તમે મહિના સુધી વિધિ જ ના થાય, પણ તમે વિધિ કરવાના પક્ષમાં છો ને, તો એ વિધિ થઈ ગઈ. પણ આ દાખલો તમને પોલ મારવા માટે નથી, પણ તમે વિધિના પક્ષમાં છો ને વિધિ નથી થતી મહિના સુધી, તેમ છતાં વિધિનું ફળ તમને મળશે પૂરેપૂરું. અશુબેન વાત સમજ્યા ને? પછી ક્યાં પોતાની જાતને ડિપ્રેસ કરવાનું રહ્યું? સમાધાન થયું કે ના થયું? થયું. મેં હાલતો ચાલતો હરતો ફરતો દાદાની કીર્તન ભક્તિ બોલીએ છીએ, હવે ચાલતું થઈ જાય છે. તો બહુ સારું. આ બોલાય ને બોલાય બધી વસ્તુ. કારણ કે હવે કઈ કામ બી કરતા હોય ને તો દાદા ભગવાન અસીમ જય જયકાર ચાલુ થઈ જાય છે અંદર. બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય, બહુ સરસ. અને પછી મનથી એમ થાય કે તે જૈનેશ દાદા જોડે આશીર્વાદ માંગ્યા હતા કે 1 કલાક કીર્તન ભક્તિ હું બેસીને બોલીશ, તો હરતી ફરતી બોલે છે તો બેસીને બોલ ને. હું હસબન્ડને કહું છું, તો હમણાં 4-5 દિવસથી બેસું છું શાંતિથી. 1 કલાક કીર્તન ભક્તિ થાય છે, પણ એમ પેલું વચ્ચે પેલું હૃદયમાં દાદા ભગવાનનું ધારણ કરીએ ને, પણ વચ્ચે જતું રહે, ચિત્ત ભટકી જાય. એટલે મેં તમને વાત કરી. હા ખરું. એટલે એમાં એવું છે કે તમે બોલો છો, તમે સ્થિરતાથી બેસો છો, વાંચો ને, તે આ બધી વસ્તુના ફળ જુદા જવા, તેમ છતાં સ્થિરતાથી બેસતાતું નથી ને હાલતા ચાલતા બોલાય છે. તો એના આધારે ધીમે ધીમે પછી સ્થિરતા પણ આવશે, પછી આરામથી બેસી શકાશે, પછી કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બ પણ નહીં આવે. અત્યારે બધું એ બધી વસ્તુ થોડી રહેવાની. સાચું ને? પણ તમારે કોઈ પણ રીતે દાદા ભગવાનના અસીમ જયકારા બોલવા છે, તો એ બધો યોગ ધીમે ધીમે કરતા કરતા આવી જશે. સાચું ને? મારા બોલો. હું અંદરથી બોલું બી ખરી દાદા કે આ જૈનેશ દાદા 3-3 કલાક સળંગ બોલે છે, કેટલા બધા આપતપુત્રો સળંગ બોલે છે, કેટલા બધા મહાત્માઓ સળંગ 3-3, 4-4 કલાક બેસીને બોલે છે. તમે 1 કલાક કેમ જોર આવે છે? હું મારી જાત એટલે તમે કીર્તન ભક્તિ બોલવી છે જ પક્ષમાં છે, એટલે ઘણી બધી વસ્તુ સારી કહેવાય. પણ તેમ છતાંય આપણે બધું ખોટીઓ બહુ લાયા છે. આ આસુબેન નું ખાતું છે ને બધું એમ થાય ને ઓવરડ્રાફ્ટ વાળું છે. એટલે આપતા પુત્રો કરે છે એવું બને અથવા ના પણ બને.
વાંચો ને પણ એ બધી ખોટીઓ પૂરાય છે, વાંચો ને ખોટ બધી પૂરાશે, એ પૂરાઈ જશે, પછી એવું આપતો પુત્ર જેવું થશે, એવું દાદા ભગવાન જેવું થશે, એવું સિમંદર સ્વામી જેવું થઈ જશે. વાંચો ને કે ના સમજાય? અત્યારે આ બધી ભક્તિ તમારી જે બધી નર્યો ઓવરડ્રાફ્ટ લઈને આવ્યા છે ને, ખોટો લઈને આવ્યા છે ને, એ ખોટો એટલે દેવું ચૂકવવા માટે વપરાય છે. બરાબર. એ દેવું ચૂકવાઈ જશે પછી તમારે સરસ રીતે રહેશે, અજપાજપ થઈ જશે. આ બધી ભક્તિ કરીએ તો આગળ જે બધું ભંગાર ભરીને આવ્યા છે એ બધું નીકળી જાય. તો કે આ જે તમે ભક્તિ કરો છો ને એ કેવી છે કે જ્ઞાન સાથેની ભક્તિ છે. એટલે જ્ઞાન સાથેની ભક્તિ હોય ને એ મંજિલ પ્રાપ્ત કરાવે, એટલે મોક્ષ આપે તમારે. બરાબર. સાચું ને? બીજે બધા ભક્તિ કે છે પણ ભક્તિ નથી, ભજના છે. હા. અને આપણને એવું છે કે જ્ઞાન જુદું છે ને ભક્તિ જુદી છે. ના, જેટલું જ્ઞાન હોય એટલી જ ભક્તિ હોય. હા. હસુબેન, એટલે ધારો કે તમને સ્ટેશનનું જ્ઞાન છે, હવે ભક્તિ કોને કહેવાય? તો ઘરેથી સ્ટેશન જવાના વ્યવહારને ભક્તિ કહેવામાં આવે. હા. તો તમે જ્ઞાન થયું કે ના થયું? તો બાય રિલેટિવ પરથી હસુબેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા જેવું સ્પર્શ છે કે અસ્પર્શ છે? સ્પષ્ટ છે. એવી રીતે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ સ્પર્શ છે કે અસ્પર્શ છે? સ્પષ્ટ છે. પછી ફાઇલનો નિકાલ થાય કે ના થાય, પણ તમને ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, સ્પર્શ છે કે અસ્પર્શ છે? સ્પષ્ટ છે. એવી રીતે શુદ્ધાત્મામાં રકમ જમા કરવી છે, થાય કે ના થાય, પણ રકમ જમા કરવી સ્પર્શ છે ને? વાત સમજે કે ના સમજાય? એટલે આ તમારે વસ્તુ તમારે પરફેક્ટ થઈ જશે. હસુબેન વાત સમજે કે ના સમજાય? એટલે આના પક્ષમાં છો એટલે ધીમે ધીમે આ બધી વસ્તુ સરસ થઈ જશે. હસુબેન સમાધાન થયું કે ના થયું? સરસ સમાધાન થયું. બહુ સરસ, બહુ સરસ. મેં આ જ્ઞાનમાં આગળ વધવું છે, આમ ગમે છે, બહુ જ ગમે છે, પણ આ ભંગાર એટલો ભરીને આવ્યા છે કે ભંગાર ખાલી થતો નહીં. અને એમ ક્યારે આગળ જઈશું? આ ભંગાર ને સોનું માનતા હતા, તો એ સોનાની જગ્યાએ ભંગાર તો ખબર પડી કે ના ખબર પડી? અને ભંગાર, એને ભંગાર કીધું એટલે હવે એ ઘરમાં રાખશો કે કાઢશો જ તમે? અને બીજું તમે ભંગાર કીધું એટલે એનો માલિક તમે નથી, એ જે પેલો ભંગાર લેવા આવે છે એનો માલિક એ જ છે. એટલે આઈને લઈ જશે તમારે, પૈસા આપીને લઈ જશે તમારી પાસે. આખી દુકાન ભંગારથી ભરી છે. વાત સમજે કે ના સમજાય? તમારો નહીં, અમારો પણ એવો જ છે. વાત સમજાય કે ના સમજાય? આ તો દાદા મળ્યા ને દાદાએ ઉચકી લીધા. વાત સમજાય કે ના સમજાય? આ ચોમાસામાં વરસાદ આવે તો માટી ને કાદવ ને બધું ભેગું થાય ને, વાત સમજાય ને? તો પછી પેલી ભેંસ હોય તો એ કાદવ માંથી બહાર નીકળવાનું મન થાય કે ના થાય? ના થાય ને. એવી રીતે આ કાદવમાં ફસાયા હતા, આ તો દાદાએ મળ્યા ને ઉચકી લીધા. એટલે તમે એટલા તમે એમ કે ને કે ગારવતામાં નથી, અમે બધા હતા, પણ આ દાદાએ ઉચકી લીધા. હતું ને? તો દાદા આપણને ઉચકી લીધા છે. ખાલી એક અવતાર દાદાના જ્ઞાન પ્રમાણે, દાદાની આજ્ઞા પ્રમાણે જીવી જવાનું છે, એટલું જ છે. તો દાદાને કહેવાનું કે ભાઈ દાદા મારી જોડે ને જોડે રહેજો. આ સમજે ને? અને એક અવતાર મારે તમારા તમે જે કીધું છે એ પ્રમાણે જ મારે જીવવું છે. વાત સમજે ને? આટલું આપણે એ કરવાનું છે. સત્સંગના ભેડા મારો સમજણ ઊભી થશે. સત્સંગ અમુક થાય તો સમૂહનું તમને બળ મળશે. જેમ એક લાકડી તોડી હોય તો તરત તૂટી જાય, પણ 100 લાકડી તોડી તો તૂટે નહીં. તો તમે એક છો પણ 100 જોડા ભેગા થઈ ગયા તો તમને 100 લાકડીનું બળ મળી જાય છે. એટલે એ રીતે કેટલાય ભંગાર બધા નીકળી જશે. અને ભંગારના માલિક એ આપણે છે જ નહીં. એ તો ભંગારનો માલિક અહીં લઈ જશે ને, પૈસા આપીને લઈ જશે તમારો બધો ભંગાર. એના માટે કિંમતી છે, તમારા માટે કિંમતી નથી. તમારા માટે કિંમતી શું છે? કે આત્મા છે. કે જેને સોનું માનતા તે ખબર પડી કે આ ભંગાર છે, એટલે બહુ મોટી પ્રગતિ થઈ ગઈ. હસુબેન સમાધાન થયું કે ના થયું? બહુ સરસ થઈ ગયું સમાધાન. હજુ એ કચરો નાખ્યા જઈએ, સમજણ છે તો કચરો નાખ્યા જઈએ. હવે અંદર કચરો જતો નથી. નવું કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું છે. હવે કચરો દેખાય છે,
કચરો નવો બનતો નથી. બરાબર. સાચું ને? અને કચરો દેખાય છે, નવો બનતો નથી. તમે નવી ભૂલ કરતા નથી, તમને તમારી ભૂલ દેખાય છે. નવી ભૂલ કરતા નથી પણ તમારી ભૂલ દેખાય છે. સાચું ને? એટલે આટલું ભેદાંકન કરવું પડશે કે નવી ભૂલ કરતા નથી પણ ભૂલ દેખાય છે. હા, નવો કચરો નાખતા નથી પણ જે કચરો દેખાતો નતો એ દેખાયો, બસ આટલું જ છે. હા, સાચું ખબર ને? પડી. વાંચો ને કે ના સમજાય? એટલે બહુ બહુ ઊંચા પદ ઉપર બેસાડી દીધેલું છે. ખાલી સત્સંગનો ભેળો જરૂરી છે. હા, સાચી વાત છે. સત્સંગનો ભેળો જરૂર છે. તો ટેકનોલોજી ડેવલપ થઈ તો જો કોરોનામાં પણ આપણને ઝૂમમાં સત્સંગને બધું મળ્યું કે ના મળ્યું? એ પછી પણ મળ્યું. આપણે ઘરમાં રહીને પણ આપણે આટલા બધા મહાત્માની હાજરીમાં સત્સંગ થાય છે. તો પુણ્ય જ કહેવાય કે ના કહેવાય? હા, સાચી વાત છે. કુદરતે આપણા ઉપર પુણ્ય જ કે ને કે બધા અનુસંધાન બધા ભેગા થાય છે. હા, કે એક એક આપતા પુત્રને મળવું ને ભેગું થવું એ બધા લેડીઝને તો જવાય નહીં, પુરુષ જઈ શકે. લેડીઝને હા. પરમિશન માંગો તો આપે કે ના આપે, એ બધી વસ્તુ થાય તો એને શંકા પડી જાય, ભાઈ આ કેમ આમ જાય છે ને આમ કરે છે. સાચું ને? એને તો તમને ઘેર બેઠા મળે છે, પછી ક્યાં પ્રોબ્લેમ રહ્યો? હવે ખાલી કામ કાઢી લેવાનું છે. હા, અક્રમની વાતો સમજી લો, દાદાની જ્ઞાન સમજી લો. સાચી વાત છે. બરાબર છે? એટલે હમણાં દાદાનો સત્સંગ સાંભળતી હતી ને તો કોઈ ભાઈ પૂછતા હતા કે દાદા પુરુષ તો જાય મોક્ષે, સ્ત્રી ના જાય. બરાબર તો દાદા કે તો દાદા દાદા બોલશે ને તો એ જતા રહેશે. તો કે એટલી તાર હા ભગવાન બોલ બોલ જ કરું છું. તો કે અહીંયા દાદાએ તમને સ્ત્રી અને પુરુષને બેને મોક્ષ આપે છે. શાસ્ત્રમાં ક્રમિક માર્ગમાં એવું છે કે સ્ત્રી અવતારે મોક્ષે ના જવાય, એટલે સ્ત્રીમાંથી પુરુષ થવું પડે અને પુરુષ પછી તમે મોક્ષે જઈ શકો. સાચું ને? પણ દાદાનું અક્રમ વિજ્ઞાન છે, એની અંદર સ્ત્રી પુરુષ, ભણેલા અભણ, સાચું ને? ડાકુ પણ મોક્ષે જઈ શકે, હા, ખૂની પણ મોક્ષે જઈ શકે, ખાલી એની દ્રષ્ટિ ફેર કરી આપે છે. હા, સાચું ને કે ના સમજાય? હા, એટલે દ્રષ્ટિ ફેર થઈ ગયો એટલે પછી એ મોક્ષે જઈ શકે. એટલે હવે તમે શુદ્ધાત્મા છો, તમે સ્ત્રીએ નથી, પુરુષે નથી અને નપુસંગે નથી. એટલે ત્રણેય વેદથી દાદા ભગવાને તમને મુક્ત કરી દીધા છે. એટલે હવે હું સ્ત્રી છું એવું ના બોલતા. હું ત્રણેય વેદથી મુક્ત એવી શુદ્ધાત્મા છું, એટલે મોક્ષ થઈ ગયો. આટલું બોલવાનું, હું ત્રણેય વેદથી મુક્ત એવી શુદ્ધાત્મા છું. સાચું ને કે ના સમજાય? બહુ સરસ સમજણ પાડી. આજે આવું તમે જાણી જ નતું. ત્રણેય વેદથી મુક્ત એવી શુદ્ધાત્મા, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુસંગ વેદથી મુક્ત એવી શુદ્ધાત્મા છું. એટલે હું શુદ્ધાત્મા છું, પુરુષ થઈ, દરઅસલ પુરુષ થઈ, કૃષ્ણ ભગવાન જેવી, રામ જેવી, મહાવીર જેવી પુરુષ થઈ. સાચું ને? એટલે મારા સ્વરૂપનું ભાન થયું. સાચું ને? હું બહિર્મુખ હતી એટલે અંતર્મુખ થઈ, એટલે દરઅસલ પુરુષ થઈ. હવે પુરુષ થઈને પુરુષાર્થ કરવાનો રહ્યો. પેલા પ્રકૃતિ થઈને પુરુષાર્થ કરવા જતા હતા, એટલે 4 ગતિને 84 લાખ યોનિના બંધ પડતા હતા. ત્યાં ત્રણેય વેદ એ છે, બધી પ્રકૃતિ કહેવાય, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુસંગ વેદ. તો હું ત્રણેય વેદથી મુક્ત એવી શુદ્ધાત્મા છું. આવું તમને લાગે, સ્ત્રીનો બીક લાગે તો ત્રણેય વેદથી મુક્ત એવી શુદ્ધાત્મા છું, આવું 5 વાર બોલી નાખવાનું, એટલે જુદું પડી જાય. બરાબર. બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આજે બહુ સરસ સમજણ પડી. અને આવી સમજણ પડે એવી કૃપા કરજો. આવી સમજણ પડે, બધા ફોડ પડી જાય, તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થાય એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. ચિત્ત શુદ્ધ થાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. સુરેશભાઈ, જય સચ્ચિદાનંદ. દીપકરાણજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ, પ્રીતિબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકરાણજી, આ સિમંદરા પદ પર જરાક એક પૂછવું છે. હા, પૂછો. એની અંદર જે ભાંભરેજમાં દેખેલા, બરાબર છે, કિલનપુરમાં દેખેલા અને ચૈત્ય ટાવરમાં જોયેલા. આ ચૈત્ય ટાવરમાં જોયેલા એટલે એનો કયા એરિયામાં? એ આપણે મુંબઈની અંદર આપણા પેલા એક છે મહાત્મા છે, એમને દલપતભાઈએ ત્યાં
એમને પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી, એમને મંદિર બનાવ્યું હતું, ચૈત્ય ટાવર નામ છે એનું. એટલે મુંબઈની અંદર આ સિમંદર સ્વામીની આપણે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. બરાબર છે. એટલે એ પદ પર આ છે. એટલે ખ્યાલ નહીં આવ્યો નહીં એટલે જોવા હા. મળ્યો એટલે હાલે જાણવા ચૈત્ય નહીં. ટાવરમાં બહુ બધા આપતા પુત્રો મહાત્માઓ બધા ગયેલા હતા એ પ્રાણ અચ્છા. પ્રતિષ્ઠામાં. એટલે મહેસાણા એ તમારે દાદા ભગવાન ગયા છે, આપતા પુત્રો પણ ગયા છે, અને એ તો જયારે બનતું હતું ત્યારે પણ દાદા જતા હતા ત્યાં આગળ. બરાબર છે. એટલે મહેસાણાની મૂર્તિ બહુ જ આપણને ઉપયોગી થાય. ના એ જોઈ છે, દર્શન કર્યા છે. અને દાદાએ પ્રાણ પ્રતિષ્ઠા બહુ જ કરી છે, એટલે મૂર્તિને ચેતનવંતી બનાવી છે. હા બરાબર છે. ના એમાં તો એ રીતે છે. એવી રીતે સુરતમાં દાદાએ આ સિમંદર સ્વામીનું કર્યું. વાંચો ને કે ના સમજાય. પથ્થર પણ નીકળ્યો, પથ્થરની પણ વિધિ કરેલી. વાંચો ને કે ના સમજાય. એટલે એ રીતે છે આ સિમંદર સ્વામીનું બધું. અને આપણને લગભગ એમ કહેવાય કે આપણી મૂર્તિ ગળી જશે. એ મૂર્તિ ગળી જશે એટલે મહાયુદ્ધ ક્ષેત્ર ખેંચી લેશે, ત્યાં અંજન સલાકાના પ્રાણ પ્રતિષ્ઠા થશે, એટલે આપણું કામ થઈ જશે બધું. બરાબર છે. સાચું ને કે ના સમજાય. એક દાદાનું અનુસંધાન, અને દાદાએ તમારે દાદા દ્વારા આપણને સિમંદર સ્વામીનું અનુસંધાન આપ્યું. સિમંદર સ્વામીના ઓળખાણ. એટલે કે ને કે ભાઈ ધારો કે મારે અમેરિકા જવું છે, તો અહીંથી તમારે લંડન અને લંડન થી અમેરિકા જવાનું થાય. વાંચું ને કે ના સમજાય. બરાબર છે. એવી રીતે અહીંથી ભરત ક્ષેત્રના બધા કર્મ નિદ્રા થાય છે. વાંચું ને કે ના સમજાય. અને પછી ત્યાંથી મહાયુદ્ધ ક્ષેત્ર, મહાયુદ્ધ ક્ષેત્રથી પછી સિદ્ધ ક્ષેત્રમાં જવાય. બરાબર છે. એ રીતે આપણને અનુસંધાન દાદાએ કરી આપ્યું છે. અનુસંધાન કરી. વાંચો ને. એટલે એ રીતે સિમંદર સ્વામીના અને કવિરાજે બહુ જ સરસ આ પદાંગીમાં પદો લખ્યા છે. હા બહુ. અને એનો જે ભાવ છે, એના જે શબ્દો છે એ ગાવ ને એનાથી તમને સિમંદર સિટી આપણે મહાવીર તીર્થધામ તો એની જગ્યા છે, પણ તમને મહાવીર ક્ષેત્રમાં છો એવો અનુભવ થાય. સિમંદર સ્વામીના તમને દર્શન થાય, અહીંયા તમે જોઈ શકો એવો અનુભવ થાય. આ કવિરાજના અનુભવ થાય છે. પદાંગની એવું છે, એના અવાજમાં જે ગવાય છે. સાચું ને એને. અને આપણો જે સંઘ છે ને સંઘ ભેગું થઈને જે ગાય છે એવું અદ્ભુત વાતાવરણ બને છે કે આપણે મહાવીર ક્ષેત્રમાં બેઠા છે અને સિમંદર સ્વામીની સ્પર્શતામાં બેઠા છે. એટલી મોટી વસ્તુનો અનુભવ થાય છે. એનું દર્શન આમ હવે એવું હા, દેખાઈ જાય આમ કે આ દેખાય. જગ્યાએ છે ને આ જવું છે. હવે જો અહીંયા આ દાદાએ આ મહેસાણામાં જ પ્રતિષ્ઠા કરી છે. શિવગંજમાં પણ અમે ગયા હતા દાદા ભગવાન જોડે, જયારે પથ્થર જોવા જતા હતા ને, તો શિવગંજમાં પણ સિમંદર સ્વામીની મૂર્તિ છે, કામરેજમાં પણ છે. પછી મહુડીની અંદર પણ આ સિમંદર સ્વામીની વિધિ બહુ કરી છે, બહુ ગયા છે મહુડીમાં દાદાનું. અને કેલમપુરીમાં આપણે થયું છે, અને પેલું ચૈત્ય ટાવર છે. એટલે એ રીતે આ કવિરાજે પદ કર્યું છે. પણ ટોટલી આપણે અરિયંત પરમાત્માની ભક્તિ કરીએ છીએ, અને દરસલ અરિયંત પરમાત્મા. જૈનો તીર્થંકરો ને અરિયંત કહે છે. હવે તીર્થંકરો સિદ્ધ ભગવાન કહેવાય, અરિયંત ના કહેવાય. ના અને આ સિમંદર સ્વામી એ સિદ્ધ ભગવાન ના કહેવાય, અરિયંત કહેવાય. એટલે દરઅસલ આપણો મંત્ર ફળે છે. જૈનો નવકાર મંત્ર બોલે છે પણ ફળતો નથી, કારણ કે અરિયંત પરમાત્મા એ સિદ્ધ ભગવંતોને, એટલે કે જે સિદ્ધ ગયા છે એને કહે છે. ના, જીવતા હતા ત્યારે અરિયંત હતા, પણ પછી નિર્વાણ પામ્યા પછી એ સિદ્ધ થઈ ગયા. એટલે દાદાએ આ મંત્રને જીવતો કર્યો, સજીવન કર્યો, લાઈવ કર્યો. આ ભૂલ થતી હતી જૈનોની અંદર. એટલે બહુ અદ્ભુત ભક્તિ આપી છે, બહુ અદ્ભુત ભક્તિ આપી છે દાદા. હા, શું કહો છો? એટલે ત્રિમંત્રી એક એક પદ ઉપર આપણે વિવરણ થઈને એક્ઝેક્ટ બેસાડ્યા છે. હા, દાદાએ પોતે વિવરણ કર્યું છે. એટલે ત્રિમંત્ર અને એ રીતે ત્રિમંદિર દાદાએ પોતે જ્ઞાનમાં જોયેલું કે આ જગતમાં સુખ દુઃખ નામની કોઈ વસ્તુ જ નથી. ના, દુઃખી કેમ છે? તો એમને અંદર ફોડ પડ્યો કે જીવ માત્ર એ કરવાનો તો આત્માર્થને પડી ગયા મતાર્થમાં, અને મતાર્થમાં પડી ગયા એટલે આત્માર્થ હાથમાંથી છટકી ગયો. તે આ મતાર્થ તોડવા માટે આ ત્રિમંદિર બનાવ્યું છે, અને આ ત્રિમંત્ર છે. જયમેશાનંદજી, હા, આપણે ઓમ નમો અરિહંતાણમ બોલીએ છીએ. હા. હવે એ ખાલી એટલું 108 વખત બોલી શકીએ ને આપણે સિમંદર સ્વામી નમસ્કાર કરવા હોય તો કે આપણને તો જે લખેલું છે કે નમો અરિહંતાણમ એ રીતે બોલવાનું, ઓમ નમો અરિહંતાણમ નહીં બોલવાનું. એમ નહીં બોલવાનું. ઓકે. જે આપણે જે ચોપડીમાં લખેલું છે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ, આપણે એ રીતે બોલવાનું. નહીં, હું એમ પૂછું છું નમો અરિહંતાણમ 108 વખત એક જ
આપણે એનું ઉચ્ચાર કરીને કરી શકીએ હા કરી શકાય કરી શકાય કરી શકાય હા બસ એ પૂછ્યું. સામાયિક કરી સામા શકીએ. એનું પણ એટલે ઓમ નમો અરિયંતાણમ નમો અરિહંતાણમ બોલવાનું નમો અરિહંતા. બરાબર બરાબર નમો અરિહંતાણમ બોલવાનું. આપણે ચોપડીની અંદર જે મૂકેલું છે અને દાદા જે બોલાવતા એ જ બોલવાનું. બીજી બધી વસ્તુ છે એ શાસ્ત્ર પ્રમાણે જે બધી વસ્તુ છે હા બરાબર વાત સમજે કે ના નમો સમજે? અરિહંતા. બરાબર. જૈનોની અંદર પણ મંત્ર એમાં નમો અરિહંતાણ જ મૂક્યું છે. પછી ઓમ ક્યારે બોલાય બીજું ક્યારે બોલાય એ બધું એનું શાસ્ત્રમાં બધું એનું પ્રમાણ છે. એ અમુક વ્યક્તિને બોલાય ના બોલાય એટલે એવું આપણે બધું છે. દાદાએ જે મૂકી છે એ આપણે દાદાએ આપણે મૂક્યું છે ને દાદા આ રીતે બોલાવતા હતા એટલે આપણે એ રીતે જ બોલવાનું. એમાં કોઈ બી વધઘટ કરવાનું નહીં. ના બરાબર છે, બરાબર હા છે. સમજે કે ના સમજે? એટલે ચાલો. આપણે પેલી ચાલીસા નમસ્કાર તો કરીએ છીએ આપણે સિમંદર બરાબર. સ્વામીના સમય હોય ત્યારે પછી સમય હોય ત્યારે બપોરના ટાઈમે આપણે આ હા કરી હા શકીએ થાય એમ એટલા હા માટે. થાય બધી વસ્તુ થાય હા એટલે થાય બધી વસ્તુ સરસ. ના, ના. ચાલો, સરસ ખ્યાલ આવી ગયો. જય જય શ્રી શ્રી જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. આશીષભાઈ અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. હા જય સચિદાનંદ. બોલો આશીષભાઈ. આપણે વ્યવહારમાં આપ ઘણી વાર કહેતા હો કે વ્યવહાર સાપેક્ષતાથી હોવું જોઈએ, નિરપેક્ષ ના થવું જોઈએ. બરાબર છે. તો સાપેક્ષતાની મારી સમજણ જે છે એ મારે કરેક્ટ કરવાની છે. હા હા શું સમજણ છે મારા તમારી? હિસાબે સાપેક્ષતાનો મતલબ છે કે આત્માના પક્ષે હોવું જોઈએ, પૂતગલ પક્ષે ના હોવું જોઈએ, એવી રીતે છે. તો કે ના ધારો કે હું આશીષભાઈ છું હમ. તો તમે ખરેખર આશીષભાઈ છો કે તમારું નામ છે? નામ છે. તો મારું નામ છે આશીષભાઈ તો એ સાપેક્ષ થયું. પણ હું જ આશીષભાઈ છું એ નિરપેક્ષ થઈ ગયો. અચ્છા, રિયલ રિલેટિવ. હા, એટલે એ નિરપેક્ષ થઈ ગયું એટલે રિયલ થઈ ગયું. હા. ચલો તમે આશીષભાઈ છો તો આ અવતારે તમારું નામ આશીષભાઈ છે. ગયા અવતારે આ જ હતું કે ખબર નથી? ખબર નથી. આવતા અવતારે આ જ હશે કે ખબર નથી? ખબર નથી. તો આ અવતાર પૂરતું જ છે. તો આ અવતાર પૂરતું હોય તો હું આશીષભાઈ છું એવું બોલવાનું કે બાય રિલેટિવ પણ થી આશીષભાઈ છું બોલવાનું? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. મારું નામ છે. હવે જે સાપેક્ષ છે એને નિરપેક્ષ સમજ લેતો કે હું જ આશીષભાઈ છું એટલે કર્મ બંધ પડ્યું. હવે જ્યાં સુધી આ મારું નામ છે અને હું આશીષભાઈ નથી ત્યાં સુધી ભટક કરવું પડશે. બરાબર. અને આ મારું નામ છે અને હું એનાથી જુદો એવો હું કોણ છું જાણી લીધું તે ભવ ભટકામાંથી મુક્ત થઈ શકશો, બાકી નહીં થઈ શકો. આશીષભાઈ વાત સમજે કે ના? જ્યારે પુરાણી ચીજો યાદ આવતી હોય, આપણે પુરાણા જે નોકરી પેશા બધું કરતા એ વખતની કોઈ બી ચીજો યાદ આવે બરાબર છે. ત્યારે આપણે જે દાદા બતાવે એવી રીતે પ્રતિક્રમણ કરવાથી ફરક પડે યા કન્ટિન્યુઅસ એક પછી એક ચીજો યાદ આવે યા દેખાય તો તે વખતે હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું અને નોય મારો સ્વરૂપ બોલવાથી થઈ જાય છે. તો કે એ જો હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા નોય મારું સ્વરૂપ તો એ પ્રતિક્રમણ થઈ ગયું. ને? હા પ્રતિક્રમણ થઈ ગયું. અને સામે તે યાદ આવે છે તો એ પ્રતિક્રમણ કરવાના રહી ગયા છે તો એનું પ્રતિક્રમણ કરતો શું હોય કે નો હે મારું સ્વરૂપ, આનાથી જુદો એવો હું શુદ્ધ આત્મા છું. બસ આટલું બોલવાનું છે. એમના શુદ્ધાત્માથી કરવાની જરૂરત નથી ને? શું કહો છો? પ્રતિક્રમણ આપણે ફાઇલ 1 થી એમના શુદ્ધાત્માથી પ્રતિક્રમણ કરવાની જરૂરત નથી ને? તો કે ના આ નો હે મારું સ્વરૂપ હું એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. હા, અને જે ક્રિયા થઈ હોય આવું ના હોવું જોઈએ બોલ્યા અંદર તો પતી ગઈ ને? સામાન્ય રીતે આત્મા પક્ષ હોય વાત ને તો ત્યાં પકડ ના હોય. પકડ ના હોય. હવે જો પકડ હોય તો પછી એનું પ્રતિક્રમણ કરવું પડે કે કારણ કે રોંગ બિલીફ છે. કોઈ વાત મૂકી શકાય, 1 વાર 2 વાર 3 વાર વાત મૂકી શકાય, પછી ચોથી વારે પકડી ના શકાય એને મૂકી દેવાનું રહે. વાત સમજે કે ના સમજાય? એટલે એને એક દાખલાથી સમજવું હોય કે તમને એન્ટ્રી મળે પણ એક્ઝિટ ના હોય તો એન્ટર થશો? એવી રીતે એક્ઝિટ મળે પણ એન્ટર ના હોય તો એક્ઝિટ થશો? એટલે કોઈ બી જગ્યાએ એન્ટ્રી ને એક્ઝિટ બે જોશે કે નહીં જોઈએ?
તો સામાન્ય રીતે આપણા બધા વ્યવહારમાં એન્ટ્રી એક્ઝિટ બે છે કે ખાલી એન્ટ્રી છે ને એક્ઝિટ નથી? બે છે. તો કે એક જ છે, એન્ટ્રી છે પણ એક્ઝિટ નથી. હું જે માનું છું, હું જે બોલું છું, હું જે વિચારું છું, હું જે કરું છું એ સાચું છે. એટલે ભાઈ તું જે માને છે, બોલે છે, કરે છે, વિચાર સાચું છે, પણ આખા જગતમાં તું એકલો છું કે કેટલા બધા છે? ઘણા બધા છે. એ દ્રષ્ટિબિંદુ તું સાચો થઈશ કે ખોટો થઈશ? બેવું થયું. કે ખોટો થઈ જઈશ. વાત સમજાય કે ના સમજાય? એટલે આ દાદાએ તમને કેવું આપ્યું છે? એન્ટ્રી પણ આપી છે ને એક્ઝિટ આપી છે. અમુક અપેક્ષાએ એ અમુક વસ્તુ કરેક્ટ છે, પણ અમુક લેવલ પછી આગળ જાવ તો એ ઇનકરેક્ટ થઈ જાય છે. પછી જે કરેક્ટ થયું છે એ અમુક સમય પછી આગળ જાય તો પછી ઇનકરેક્ટ થઈ જાય છે. સાચું ને? એટલે તમારો વ્યવહાર કેવો હોય? એક્ઝિટ સાથે એન્ટ્રી હોય અને એન્ટ્રી સાથે એક્ઝિટ હોય તો પછી વાંધો નહીં આવે. વાત ને? આપણે તો ક્યાં કેવા છે કે પેલું કે છે ને કે ના ઘરના ના ઘાટના એવા થઈ ગયા છે અત્યારે. બરાબર. આપણા બધા ધર્મ કેવા થઈ ગયા? ના ઘરના ના ઘાટના એવા ધર્મ થઈ ગયા છે. આ સમજે ને? ના આપણે એક્ઝિટમાં છે કે ના આપણે એન્ટ્રીમાં છે. આપણે આ સમજે કે ના સમજાય? એટલે અપધ્યાન આ કાળમાં ખુલ્લું થયું છે. આ સમજે? આમ તો 4 જ ધ્યાન છે: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, આ સમજે, અને શુક્લ ધ્યાન છે. પણ આ 5મું ધ્યાન આ કાળમાં ખુલ્લું થઈ ગયું. નહીં એક્ઝિટમાં છે કે ના એન્ટ્રીમાં છે આપણે. એટલે આ વસ્તુ આપણને સમજી જાય તો પછી સાપેક્ષતા નિરપેક્ષતા સમજી જાય તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ વસ્તુ પકડી રાખવાનો ભાગ નથી રહેતો. આપણે એક વિચાર મૂકી શકાય પણ એને પકડવાનું ના હોય. બધું બરાબર છે. પણ સામાન્ય રીતે સાચું ખોટું, ખોટું સાચું જ આપણે કર્યા જ કરીએ છીએ. હું સાચો છું શેની માફી માંગવાની, એ ખોટો છે એને માફી માંગવાની, આ બધું ચાલ્યા જ કરે છે. એમાં અવતારો ના અવતારો બગાડી નાખે છે. આશીષભાઈ વાત સમજે કે ના સમજે? અવતારો ના અવતારો બગાડી નાખે છે. સમાધાન થયું કે ના થયું આશીષભાઈ? થયું. એક રિલેટિવ યાની દાદા કહે કે ઉપલક ઉપર ફ્લુઅર ઉપર છલ્લું રહેવાનું. બરાબર. હવે ઉપર છલ્લું રહેવાનું એટલે તમે શું મિનિંગ કાઢો છો? કે નોર્મેલિટી જે આપ બતાવો એવી રીતે. તો કે દાખલો આપીને સમજાવો. ઉપર છલ્લું રહેવું એટલે શું? મતલબ રિલેટિવ ને રિલેટિવ અને રિયલ ને રિયલ કહેવાનું. કે ના આ બધા આવા વાક્યો નહીં ચાલે તમારે. વાંચું ને કે ના સમજાય? તો કે ઉપર છલ્લું રહેવાનું. વાંચું ને કે ના સમજાય? તે વસ્તુ તો સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવી પડશે. તે કે એને ઉપર છલ્લું રહેવાનું, પણ એની સમજણ પ્રકાર રિલેટિવ એટલે ખરેખર છે નથી. ખરેખર નથી. તો ખરેખર કોણ છે? રિલેટિવ છે કે રિયલ છે? રિયલ છે. રિયલ છે. વાત સમજાય કે ના સમજાય? હવે એને એક દાખલાથી સમજીએ. વાત ને કે ના સમજાય? તમારે અમદાવાદ થી બોમ્બે જવાનું છે, સ્ટેશન પર પહોંચ્યા. વાત સમજાય કે ના સમજાય? ગાડી સ્ટાર્ટ થઈ ગઈ, ચડી ગયા. વાત સમજાય કે ના સમજાય? પણ તમારા હાથમાંથી રૂમાલ પડી જાય તો ગાડીમાંથી ઉતરીને રૂમાલ લેવા જશો કે છોડી દેશો? તમે છોડી દેજો. વાત સમજાય કે ના સમજાય? કારણ કે મુખ્ય મારે બોમ્બેની ગાડી પકડવી છે કારણ કે મારે ત્યાં કામ છે. રૂમાલનું મહત્વ છે, તમારો જ રૂમાલ છે, પણ તેમ છતાં એ મુંબઈની વેલ્યુ વધારે છે, રૂમાલની વેલ્યુ મિનિમાઇઝ થઈ ગઈ. આવી રીતે ઉપલક સમજવાનું છે. આ ઉપલક આપણે તો ઉપલક એટલે જ્યારે કોઈ વ્યવસ્થિત શક્તિ તમને કોઈ કર્મની નિદ્રા કરાવવા માટે આવે છે ત્યારે ઉપલક કરો છો. એટલે ઉપરથી નવું કર્મ બંધ પડે છે અને જૂના કર્મનો સંભાવ્ય નિકાલ નથી થતો. બરાબર છે. વાત સમજે કે ના? એવી રીતે ઉપલક રહેવાની વાત નથી કરી. તમને આ લાભાલાભ ખબર પડી ગયો કે ભાઈ હવે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે, ગાડીમાં હું ચડી ગયો છું, હવે હાથમાંથી રૂમાલ પડી ગયો છે, એના માટે આપણે ચેન પુલિંગ કશું કરવાની જરૂર નથી.
એ અમુક રીતે રૂમાલ ધોતા ધોતા ઘસાતા ઘસાતા ફાટી જાય છે ત્યારે આપણે નાખી દઈએ છીએ. વાત સમજાય કે ના સમજાય? તે 5-25 વાર ઉપયોગ થઈ ગયેલા, પૈસા વસૂલ થઈ ગયા બધી વસ્તુ. વાત સમજો ને? હવે એના માટે તમે ગાડીમાંથી ઉતરી જાઓ ને રૂમાલ રાખો તો પછી બોમ્બે નહીં પહોંચાય તમારે. વાત સમજો ને? એટલે આવી સાપેક્ષાથી તમારે ઉપલક રહેવાનો ભાગ છે. એવી રીતે તમારા આત્મામાં રહેવું છે, મોક્ષે જવું છે. વાત સમજાય કે ના સમજાય? તો એના માટે સાધના કરવી પડે કે ના કરવી પડે? મોક્ષે જવું છે, આત્મા પ્રાપ્ત કરો છે, તો એના માટે સાધના કરવી પડે કે ના કરવી પડે? ના, 5 આજ્ઞા પાળવી પડે. ના, હું તમને એક દાખલો સમજાવું છું, ઉપલકનો દાખલો સમજાવવા માટે છે કે તમારે મોક્ષે જવું છે. વાત સમજાય કે ના સમજાય? આત્મા પ્રાપ્ત કરતો એક પ્રકારની સાધના કરવી પડે કે ના કરવી પડે તમારે? કરવી પડે. હવે કરવી પડે એટલે લાડી વાડી ગાડી થોડી લંગોટ લગાવીને હિમાલયમાં જવાનું છે, એવી રીતે સાધના કરવાની છે? તો કે ના. પણ ધારો કે બેંકમાં તમે ગયા અને પૈસા 1 લાખ રૂપિયા ઉપાડવા માટે ગયા. વાત કે ના સમજાય? હવે સામે તો કોઈ બી બેંકમાં તમારું ખાતું હશે તો જેન્યુઅન બેંક હશે કે પછી જેન્યુઅન નહીં હોય? જેન્યુઅન બેંક હોય. અને અમુક રીતે રિઝર્વ બેંક થી કે બીજી રીતે મોનિટાઈઝ પણ થતી હોય કે ના થતી હોય? થતી હોય. એટલે ત્યાં ધોકાધડી કે દગો ફટકો કે વિશ્વાસઘાત ના હોય કે હોય તમારે બધી વસ્તુ? ના હોય. તો એ પૈસા આપે, 1 લાખ રૂપિયાની 10-10 ની નોટ આવે, તો ગણશો કે એમને ગણ્યા વિના મૂકી દેશો? ગણવું તો પડશે ને. હવે ગણવું પડશે તો એ 10-10 ની નોટ 1 લાખ ની ગણી હોય તો કેટલો સમય લાગશે? 20-25 મિનિટ. તો કે 20-25 મિનિટ લાગે. હવે આ 20-25 મિનિટમાં આપણે ધાગે ઓછા આવે તો કેટલા ઓછા આવશે? 5-10 નોટ. કે 5 એટલે 50 રૂપિયા કે 100 રૂપિયા ઓછા આવશે. 100 રૂપિયાની કિંમત વધારે છે કે 20 મિનિટની વેલ્યુ વધારે છે? 20 મિનિટ. હવે 20 મિનિટ આટલું ના કર્યું તમે અને ગણ્યા વિના ખાલી બંડલ 1 બંડલ 2 બંડલ ને એ રીતે કેટલા લાખ થાય કરીને મૂકી દીધા, પણ એક નોટ નથી ગણી, તો 20 મિનિટ જે બચાવી ને એ વ્યવહારમાં ઉપલક રહ્યા. વાત સમજાય કે ના સમજાય? જ્ઞાની પુરુષે આત્મા એવી રીતે પ્રાપ્ત કર્યો છે, જ્ઞાની પુરુષે સાધના એવી રીતે કરેલી છે. વાત સમજાય? લોસ કેટલો થાય? લાભાલાભ. આશીષભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે વ્યવહારમાં ઉપલક રહ્યો એટલે આવી રીતે ઉપલક રહેવાનો ભાગ છે. હવે આ શબ્દો તો ઘણી જગ્યા આપવાણીમાં આપના સત્સંગમાં બધી જગ્યા આવે. મેં કે મારી સમજણ તો ક્લિયર હોવી જોઈએ ને, તો કે રિલેટિવ સમજાય વિના શુદ્ધાત્મા સમજાય નહીં. બરાબર. मैं तो एक बार मारी समझन बिल्कुल बदली तरीके से क्लियर करूँ. वो भी बदली जगह થી અલગ અલગ શબ્દોના અર્થ મળે. બરાબર છે. આપણે જૈન ધર્મમાં જેમ સાપેક્ષ છે તો એમાં છે કે કોઈ ચીજથી પ્રભાવિત ના થવું. બરાબર છે. હવે બાકી બધી જગ્યા આપણે વ્યવહારની પરિભાષા જુદી જુદી તરીકાથી છે કે સાપેક્ષતાનો અર્થ કે તમારો આત્મા આત્મામાં એક્ટિવ છે કે આશીષભાઈમાં એક્ટિવ છે? આત્મામાં. તો કે તમારો આત્મા આશીષભાઈમાં એક્ટિવ છે, આત્મામાં એક્ટિવ નથી. જો આત્મામાં એક્ટિવ હોય તો તમારે સાધુ બનવાની જરૂરત નથી રહેતી, શાસ્ત્રો વાંચવાની જરૂરત નથી રહેતી. એટલે તમારે આત્મા પ્રાપ્ત કરવા તો આત્મા પ્રાપ્ત કરવા માટેની ભક્તિ તમારો વ્યવહાર પરફેક્ટ જોશે. એ વ્યવહારમાં હું આશીષભાઈમાં એક્ટિવ થઈ ગયો છે એટલે એ આશીષભાઈની અંદર જે એક્ટિવ થયો છે એ આત્મા ન્યાસ કરીને એ આત્મામાં લાવવાનો, હું એમાં લાવવાનો છે, આશીષભાઈમાંથી બહાર કરવાનો છે. એવી રીતે આત્મા પ્રાપ્ત કરવાનો છે. આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે એવી રીતે બોલશો તો આત્મા પ્રાપ્ત નહીં થાય. પણ ભાઈ રિલેટિવ ઉપરથી આશીષભાઈ છું તો તમે આત્મા પ્રાપ્ત થશે. સાચું ને? આ વ્યવહાર દ્રષ્ટિથી છે. સારો માણસ તો વ્યવહાર દ્રષ્ટિથી છે, ખરાબ માણસ પણ વ્યવહાર દ્રષ્ટિથી છે. આવા ગુણધર્મ ઉભા થાય તો સારો છે, આવા ગુણધર્મ થાય તો ખરાબ છે. આવા ગુણધર્મ હોય તો સ્ત્રી છે, આવા ગુણધર્મ તો પુરુષ છે. આવા ગુણધર્મ તો પત્ની છે, આવા ગુણધર્મ તો મધર છે, આવા ગુણધર્મ તો છોકરી છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ દ્રષ્ટિ વાપરો તો જ એના ભાગાકાર ગુણાકાર થાય. એ રીતે તમારો આત્મા એ જે આશીષભાઈમાં એક્ટિવ થયો છે, ન્યાસ થઈને આત્મામાં આવ્યો, એ આત્માની આ રીતે સાધના કરવાની છે.
હું આમ છું, હું આમ છું, હું આમ છું, આમ છું, એવું ના ચાલે. બાય રિલેટિવ પરથી આશીષભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, બાય રિલેટિવ પરથી કોઈનો હસબન્ડ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, બાય રિલેટિવ પરથી કોઈનો ફાધર છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. આવી રીતે કરે તો જ આત્મામાં આવશે. નહીંતર અલગ રીતે આત્મા શાસ્ત્રમાં બતાવે છે એવી રીતે આત્મા ખોળવા જશો તો બાવાના બે બગડશે. ના આમના રહેશો કે ના આમના રહેશો. આ તો કેટલી પુણ્ય ભેગી થઈ છે તો દાદા ભગવાન મળ્યા છે અને બહુ સરળ ભાષામાં તમને હાથમાં આપી દીધો છે. હવે કોઈ વ્રત નિયમ જપ તપ કશું જ કરવાનું ન રહે. આ જ્ઞાની પુરુષની આજ્ઞા ધર્મ ને આજ્ઞા તપ રહી બધી વસ્તુ. આ સમજાય? બરાબર છે. પેલામાં તમારે અહંકાર સાથે જ સાધના છે તો એની સાધનાની શૈલી જુદી જ હોય. એ સાપેક્ષનો મિનિંગ જુદો જ કાઢ્યો હોય. સાચું ને? અને નિરપેક્ષનો મિનિંગ જુદો જ કાઢ્યો હોય. અને અહીંયા આખી અહંકાર પહેલા જાય છે તમારો. દાદા ભગવાન તમારો અહંકાર ને મમતા લઈ લે છે અને તમને તમારા સ્વરૂપનું ભાન કરાવી દે છે. એ સ્વરૂપનું ભાન થયું એટલે વિવેક ઉભો થાય છે, સદવિવેક ઉભો થાય છે, વિનય ઉભો થાય છે, પરમ વિનય ઉભો થાય છે. એટલે પછી કે આ રિલેટિવ છે, આ રિયલ છે. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી. આ શું ને? હવે આ ઇક્વેશન બને એટલે ફાઇલોનો સંભાવ નિકાલ કરવાની એને દ્રષ્ટિ મળે છે. અને ફાઇલનો સંભાવ નિકાલ થાય તો શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થાય છે. આ સમજે ને? અને એ જે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થાય એટલે ભગવત ગુણ ખુલ્લો થાય છે. એટલે એને ભગવાન કહેવાય ને દાદા ભગવાન કહેવાય. એટલે એનું નિધિ ધ્યાસન રહે છે. અને જેનું નિધિ ધ્યાસન કરો એવા થઈ જાઓ તમે. આટલું જ કરવાનું છે, એમાં વધુ કરવાનું છે નહીં. અને વધુ કરવું હોય તો જૈનનું કરજો. આ સમજે ને? થાકી ગયા પછી આવજો દાદા પાસે બધું શું. આશીષભાઈ ના દાદા આ સમજાય કે ના સમજાય? એટલે ઉપલક ને સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? હું 7 દિવસથી આ ચીજથી પરેશાન હતો. બરાબર. એનો અર્થ ક્યાં છે? સાપેક્ષતાનો વર્ડ બધી જગ્યાએ આપવાણીમાં મળે. એ તો અલગ અલગ વ્યક્તિ ના પ્રશ્નો અલગ અલગ હોય. વાંચું ને? હા, અલગ અલગ વ્યક્તિ માટેના અલગ અલગ પ્રશ્નો હોય. કારણ કે નાનું બાળક છે તો એના માટે જળ રમકડા એ સાપેક્ષ નથી, એ નિરપેક્ષ છે. એનું રમકડું લઈ લેશે તો એ રડવા માંડશે બધી વસ્તુ. પણ આપણા માટે એ જળ રમકડા સાપેક્ષ છે. વાત સમજાય કે ના સમજાય? બાળકોને આત્મા મહત્વ નથી પણ ચોકલેટ મહત્વની છે. એટલે ચોકલેટ લઈ જશો તો એ તમને દોષ લાગશે. અને બાળકને ચોકલેટ આપશો તો એને એ સાપેક્ષ નહીં લાગે, નિરપેક્ષ લાગશે. જેમ મોટા થશે ત્યારે ખબર પડશે કે ના આ ચોકલેટ એ સાપેક્ષ છે, આ જળ રમકડા જે સાપેક્ષ છે. વાંચું ને? પછી નિરપેક્ષ શું થશે કે જીવતા રમકડા જોશે. પછી અમુક સમય પછી જીવતા રમકડા નહીં, પછી જીવતા ભગવાન જોશે. વાંચું ને? એટલે એવી રીતે સાપેક્ષ નિરપેક્ષ છે. દરેકની અવસ્થાઓ દશાઓ છે એના આધારે સાપેક્ષ નિરપેક્ષની પરિભાષા અલગ અલગ બને છે. આશીષભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય છે. સરસ. સમાધાન થયું કે ના થયું? થયો. એક પ્રશ્ન. હા બોલો. હા બોલો આશીષભાઈ. બોલો આશીષભાઈ. જ્ઞેય અને જ્ઞાયકમાં શું ફરક હોય? જ્ઞાતા ઓર જ્ઞાયકમાં શું ફરક હોય? તો કે તમે ખરેખર આશીષભાઈ છો કે રિલેટિવ દ્રષ્ટિથી છે? રિલેટિવ દ્રષ્ટિથી. તેમ છતાંય તમે ખરેખર આશીષભાઈ છો એવું વર્તન થાય છે કે નથી થતું? થાય છે. કોઈ માન આપે તો ગમે છે ને, કોઈ અપમાન કરે તો નથી ગમતું. હવે કોઈ માન આપે છે તો ગમે છે, કોઈ અપમાન કરે છે તો નથી ગમતું. તો એ જ્ઞેય છે તેમ છતાં જ્ઞેય લાગે છે કે જ્ઞાતા લાગે છે? જ્ઞાતા લાગે છે. આ સમજાય કે ના સમજાય? હવે ખરેખર એ જ્ઞેય છે પણ તેમ છતાં જ્ઞાતા લાગે છે. તો દાદાએ તમને જ્ઞાન આપેલું. જે જ્ઞેયને જ્ઞાતા કહેતા હતા એની જગ્યાએ જ્ઞેયને જ્ઞેય કીધું એટલે તમે જ્ઞાતા થઈ ગયા. આ સમજ્યા ને? એવી રીતે કોઈ બી કર્મ ફળ આપવા સન્મુખ થાય છે તો કર્મ ફળ છે, કર્મ નથી. હવે કર્મ ફળ છે એટલે એ ઉદયમાં આવશે એટલે એ દ્રશ્ય છે, પણ દ્રશ્યને આપણે દ્રષ્ટા માનતા હતા. સમજ્યા ને? તે દાદાએ તમને જ્ઞાન આપ્યું તો એ દ્રષ્ટાને દ્રષ્ટા માનતા હતા, એની જગ્યાએ દ્રશ્યને દ્રશ્ય તરીકે જોયું એટલે તમે દ્રષ્ટા થઈ ગયા. એટલે જેમ પેકિંગ અને માલ એક જ હોય કે અલગ હોય?
અલગ હોય. અલગ હોય. એટલે આ પેકિંગ છે જ્ઞેય છે અને માલ છે એ તમારે જ્ઞાતા છે. અને જ્ઞાયકમાં શું ફરક હોય? તો કે જોવાનો ભાગ હોય તમારે બધી વસ્તુ જોયા જ કરવાનું. જેમ તમારી સમજણ ભૂલ વિના થઈ જોવું તમારે બધી વસ્તુ. આ જેમ જેમ તમને જગત જેમ છે તેમ સમજાઈ ગયું તો ભય શંકા આકુરતા વ્યાકુરતા કેટલી રહેશે? નહીં રહે. એટલે તમારા સિમંદર સ્વામી જેવી દશા થશે. પદ્માસનમાં બેસી જશે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું સ્થિર થઈ જશે, સમને આધીન થઈ જશે. જગતનો ભય શંકા આકુરતા વ્યાકુરતા ઉડી જશે. જગત સંજોગ વ્યક્તિ વસ્તુને ખસોડવાનું નહીં થાય. કારણ કે જે દ્રષ્ટિ દ્રશ્યમાં પડી હતી એની જગ્યાએ દ્રષ્ટામાં પડી, દ્રષ્ટિ જ્ઞેયમાં પડી હતી એની જગ્યાએ જ્ઞાતામાં પડી ગઈ. એટલે તમારે જોવા જાણવાનો ભાગ થઈ ગયો, જ્ઞાયક ભાવ ખુલ્લો થઈ ગયો. એટલે કોઈ ચીજના કરતા ભોગતા ના રહ્યા, જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા. આશીષભાઈ સમાધાન થયું કે ના થયું? જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રભાઈ જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય મહેસાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહેન્દ્રભાઈ બોલો. અરે સાહેબ, આ સાપેક્ષ ને નિરપેક્ષમાં હજુ મને થોડો ગૂંચવાડો એવો થાય છે. હા બોલો. મને એવું લાગે છે કે સાપેક્ષ એટલે એવું કહેવાય કે રિલેટિવમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એ રિલેટિવની અપેક્ષા એ બધું બરાબર છે, એ થાય જ, એટલે એ સાપેક્ષ કહેવાય. તો કે રિલેટિવમાં થઈ રહ્યું છે, વાત સમજે કે ના સમજાય? અવાજ ધીમો. રિલેટિવમાં જે થઈ રહ્યું છે હા આ શું ને હાજી. પણ ખરેખર રિલેટિવમાં થઈ રહ્યું છે. હા, એ તો બધું, એ તો જે રિલેટિવમાં જ થાય છે ને ખરેખર. તો આમ તો કે કેવું છે કે જળ અને ચેતન નજીક આવવાથી ત્રીજી વસ્તુ ઊભી થાય છે. હા હા આ શું ને એ ત્રીજી વસ્તુને તમારું માનો હા કે ના સમજાય? એટલે જ્ઞેયને જ્ઞાતા માનો તો પછી ત્યાં પ્રોબ્લેમ થાય છે. પણ જ્ઞેયને જ્ઞેય કહો તો કઈ પ્રોબ્લેમ થાય ખરો? ના, જ્ઞેય કે તો ના પ્રોબ્લેમ થાય. બરાબર. હા શું ને એટલે જળ અને ચેતન નજીક આવવાથી ત્રીજી વસ્તુ ઊભી થાય છે. હા પણ હવે જળ અને ચેતન નજીક આવવાથી ત્રીજી વસ્તુ ઊભી ના થાય, ત્રીજી વસ્તુ ઊભી ના થાય તો પછી રિલેટિવ રિયલ કશું રહેશે ખરું? હા ખરું જ ને. ના. રિલેટિવ જળ અને ચેતન નજીક આવવાથી ત્રીજી વસ્તુ ઊભી ના થાય તો પછી રિલેટિવ રિયલ નથી રહેતું. અચ્છા. આ શું ને હા જળ અને ચેતન નજીક આવવાથી ત્રીજી વસ્તુ ઊભી થાય છે, એટલે એ રિલેટિવ રિયલ તરીકે જુદું પાડવું પડે તમારે. એટલે એ માન્યતા ઊભી થઈ ત્રીજી વસ્તુ. હા એ માન્યતા છે. વાત સમજે કે ના સમજાય? એટલે એ માન્યતા એટલે ધારો કે તમે એવી છે કે હું કરું છું તે કરે છે તેવું કરે છે. અને છે જ ને આપણે આજે આપણે અકળી કેમ જઈએ છીએ? આપણી ભૂલ કેમ નથી દેખાતી? આપણી ભૂલો કેમ થાય છે? પ્રતિક્રમણ કેમ નથી થતા? આપણી માન્યતાના કારણે. આપણી માન્યતાના હિસાબે. એટલે હું કરું છું પાછું ને તે એ માન્યતા છે. ચલો તમે કરો છો તો ક્યારે તમારી જાતને મરવા ના દો, પણ મરી જાઓ છો કે નથી મરી જતા? ખાલી માનો જ છો કે હું કરું છું. જો કરતા હોય તો તમારી જાતને મરવા નહીં દો, કરતા હોય તો તમારી જાતને બીમાર જ નહીં પડવા દો. તો ખાલી માનેલું છે કે જોવા જાણવાનો ભાગ ખુલ્લો થયો છે. માનો જ છો કે હું કરું છું. એવું તો હું બોલું છું તો ખાલી માનો જ છો, ખરેખર બોલતા જ નથી. બરાબર. એ તો વિચારતા પણ નથી, પણ એવું છે કે હું વિચારું છું, બોલું છું, કરું છું. આ માન્યતા વાળું થયું. એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો ના થયો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો ના થયો. જ્ઞેયને જ જ્ઞાતા કહી દીધું, દ્રશ્યને દ્રષ્ટા કહી દીધું. એટલે માન્યતા વાળો જે ભાગ છે એ જે કરી રહ્યો છે એને સાચું માનીએ છે એને સાપેક્ષ કહેવાય. તો કે એ સાચું માનીએ છીએ એ નિરપેક્ષ થઈ ગયું. એ નિરપેક્ષ થઈ ગયું. હા સમજે ને? એટલે હવે એને સાપેક્ષ તરીકે મૂકવાનું છે કે આ છે સાપેક્ષ અને તેમ છતાં નિરપેક્ષ છે. એટલે એને દાખલાથી સમજાવો. કે તમારો જન્મ થયો તો આકાશમાંથી ટપકી પડેલા?
ના. વાંચું ને તો કે ના, વાંચું ને તો કે ભાઈ સ્ત્રી અને પુરુષ ભેગા થયા એના આધારે જન્મ થયો. હા હવે બરાબર. સ્ત્રી અને પુરુષ ભેગા થયા એના આધારે જન્મ થયો, તો હવે સામેલી વ્યક્તિનો પરિચય શું બને છે તમારા માટે? ફાધર મધર. ફાધર થયા. વાંચું ને હવે ફાધર મધર થયા તો તમારો પરિચય શું બને છે? દીકરા તરીકે. દીકરા તરીકે છે. વાંચો ને હવે દીકરા થયા, 5-6 વર્ષ એને સ્કૂલમાં એડમિશન અપાયું અને ભણવામાં હોશિયાર છે, ડોક્ટર થઈ ગયા. હા હવે ડોક્ટર થઈ ગયા એટલે દીકરા તરીકે જતા રહે કે રહ્યા? રહ્યા. રહ્યા. વાંચું ને હવે ડોક્ટર થયા, પગભર થયા એટલે બેન્ડ વાજા વાગ્યા એટલે લગ્ન થયું. હા તો સામેલી વ્યક્તિ ધર્મ પત્ની બને છે અને તમે પતિદેવ બનાવો છો. ચાલો. તો હવે તમે પતિદેવ બન્યા એટલે ડોક્ટરને દીકરા તરીકે જતા રહે કે રહ્યા? ના રહ્યા ને બધું રહ્યું. એ તો 2 વર્ષ પછી બાળક થાય છે તો તમે ફાધર થઈ જાઓ છો. તો હું પ્રશ્ન કરું કે તમારે ફાધર છે કે નહીં? તો કે છે ને. તો તમે કેવી રીતે ફાધર થયા? તો કે આવા ગુણધર્મ ભેગા થયા એના આધારે બાળક થયું એટલે ફાધર થઈ ગયું. તો જો દીકરા છો પણ આ ગુણધર્મથી દીકરા છો, હા ડોક્ટર છો પણ આ ગુણધર્મથી ડોક્ટર છો, હા હસબન્ડ છો પણ આ ગુણધર્મથી હસબન્ડ છો, ફાધર છો તો આ ગુણધર્મથી છો. આ સાપેક્ષ કહેવાય. એ સાપેક્ષ. બસ બસ મને આ જ જાણવું હતું કે એને સાપેક્ષ કહેવાય. વાત સમજાય કે આને સાપેક્ષ કહેવાય. પણ એની નિરપેક્ષ કે હું આનો દીકરો છું, વાત સમજાય ને, હું આનો હસબન્ડ છું, હું આનો ફાધર છું, હું ડોક્ટર છું. હા વાત સમજાય કે ના સમજાય? પણ એ કાયમનું રહેવાનું કે એનો વિનાશ થવાનો, અવસ્થાનો વિનાશ થવાનો. વિનાશ થવાનો. હવે અવસ્થાને તત્વ કે તો એ નિરપેક્ષમાં લીધું, એ તત્વ કીધું. અને અવસ્થાને અવસ્થા તરીકે જોયું કે આવા ગુણધર્મથી દીકરો છું, આવા ગુણધર્મથી ડોક્ટર છું, આવા ગુણધર્મથી ફાધર છું, આવા ગુણધર્મથી હસબન્ડ છું, અચન અને આવા ગુણધર્મથી ભગવાન છું. હા તે સાપેક્ષ નિરપેક્ષતાનો ભેદ ઉડી ગયો. એક્ઝેક્ટ. હવે એક્ઝેક્ટ હા ખબર શું પડી. ને એટલે હું એક છું તેમ છતાં અનંત છું, બરાબર. અને હું અનંત છું તેમ છતાં એક છું. આ સમજાઈ ગયું તો આ સાપેક્ષતાની નિરપેક્ષતાની દ્રષ્ટિ પૂર્ણ થઈ ગઈ. આ બધું કેવું જ્ઞાન થઈ જશે? બરાબર છે. હવે એક્ઝેક્ટ ખબર પડી હવે કે જે કઈ રિલેટિવમાં થાય છે એ અપેક્ષાથી થાય છે, એટલે સાપેક્ષ થયું એ બધું. આ તમારી ઉપર ફ્રીજ એસી છે તો એને અલગ અલગ જુદું પડે છે તો એને એસી કહેવાશે ખરું? ના. અને એને બધું ભેગું કરશે તો એને એસી નામ પડ્યું. અને જુદું પાડશે તો કે ભાઈ આ એસી નું કેબિનેટ છે, બરાબર. આ એસી ની મોટર છે, વાત સમજાય, એસી નું આ છે, વાત સમજાય કે ના સમજાય કે સર્કિટ છે, બધી વસ્તુ. તો એનો પરિચય બદલાઈ જશે બધી વસ્તુ. બરાબર. એટલે મારું કહેવાનું એક મને એવું સમજાયું કે રિલેટિવ બધું સાપેક્ષ તો કહેવાય જાણ, પણ એને આપણે સાચું માનીએ તો કે ના, રિલેટિવ ને આપણે રિલેટિવ તરીકે જોયું એટલે છે તેમ છતાં નથી. અચ્છા. અને રિયલ એટલે નથી તેમ છતાં છે. એટલે જેમ ચકલીને દર્પણ મળે તો શું કરે? એ ચાંચો મારે અંદર. કેમ ચાંચો મારે છે? એને બીજી ચટુરી દેખાય છે એ તો એની આજુબાજુ ચકલી છે, એની જોડે ચાંચી નથી કરતી, ચાંચ નથી મારતી. હા એટલે અને દર્પણ વાળી ચકલીને જોઈને ચાંચ મારે છે. કેમ ચાંચ મારે છે? એના જેવી દેખાય છે. એના જેવી નહીં, એના જેવી નકલ કરે છે. અચ્છા. એટલે જેમ હું તમારા જેવી નકલ કરું તો તમને ગુસ્સો આવે એટલે તમે હાથ ઉપાડીને 2 લાફા મારી દેશો બધી વસ્તુ. હવે એની પાસે હાથ નથી એટલે ચાંચ છે, એટલે એ દર્પણ વાળી ચકલીને ચાંચ મારે છે. બરાબર. તો દર્પણ વાળી ચકલીને ચાંચ મારશે તો દર્પણ વાળી ચકલી મરી જશે કે બહાર છે ચકલી મરી જશે? એટલે પેલી દર્પણ વાળી ચકલીને સાચું માન્યું છે નહીં, પણ તેમ છતાં છે માન્યું, એટલે આ મૃત્યુલોકી જીવ બની ગયા. વાત સમજ્યા ને? એટલે આ તમને જે આ કોઈ મારું અપમાન કર્યું છે છે જ લાગે છે, પણ ના એ છે પણ નથી. એટલે વ્યવહાર દ્રષ્ટિથી મારું અપમાન કર્યું. આવા ગુણધર્મ, આવા વ્યવહાર થયા છે માટે એનું મારું અપમાન કર્યું. આવા ગુણધર્મ માટે મને માન આપ્યું તમારે. એટલે રિલેટિવ એટલે દેખાશે, બરાબર, તેમ છતાં નથી. બરાબર. અને રિયલ દેખાશે નહીં તેમ છતાં છે. અચ્છા અચ્છા અચ્છા. એટલે વ્યવહાર દ્રષ્ટિ એટલે ખરેખર નહીં, અને નિશ્ચય દ્રષ્ટિ એટલે ખરેખર. એટલે એ બધું નિરપેક્ષ કહેવાય વ્યવહાર બધું. ના, વ્યવહાર દ્રષ્ટિ એટલે ખરેખર નહીં. ખરેખર નહીં એટલે છે તેમ છતાં નથી. બરાબર. વાંચો ને. અને નિશ્ચય દ્રષ્ટિ એટલે નથી દેખાતું તેમ છતાં છે અને છે.
અચ્છા બરાબર. એટલે વ્યવહાર દ્રષ્ટિ એટલે ખરેખર નહીં એવું ખરેખર નહીં. ખરેખર. અને નિશ્ચય દ્રષ્ટિ એટલે ખરેખર વાસ્તવિક છે. બરાબર બરાબર. પેલું બિંબનું પ્રતિબિંબ છે. હા હા. આ છે ને તો બિંબ મુખ્ય વસ્તુ છે, પ્રતિબિંબ મુખ્ય વસ્તુ નથી, અવસ્થા છે. બરાબર. આ છે ને. એટલે એવું તારણ નીકળ્યું કે આત્મા છે એ સાપેક્ષ છે અને વ્યવહાર બધો નિરપેક્ષ જ છે. ના. એવું થયું. તો કે તમે વ્યવહારને નિરપેક્ષ માન્યો એટલે 4 ગતિને 84 લાખ યોની બંધ પડ્યા. ઓહો. સાચું છે ને. હું મહેન્દ્રભાઈ છું એ નિરપેક્ષમાં ગયું એ વાક્ય, અને બાય રિલેટિવ પરથી મહેન્દ્રભાઈ છું એ સાપેક્ષ થઈ ગયું. અચ્છા. સાચું ને કે ના સમજાય? સમજ. અને બાય રિયલ દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું તો એ નિરપેક્ષ થઈ ગયું. તો તમારો વ્યવહાર ટોપ ઉપર ગયો અને નિશ્ચય ટોપ ઉપર ગયો. એકાદ અવતારમાં 2 અવતારમાં મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. એટલે એને જ ઉપલક વ્યવહાર કે પેલું ઉપલક રહેવાનું તે ખરેખર પાછું એ જ વસ્તુ આવી હે ને. એટલે કેવું છે કે સેન્ટરમાં રહીને બધા જ વ્યવહાર કરો એને ઉપલક કહેવાય. હા હા. એટલે ખરેખર હું શુદ્ધાત્મા છું. હમ. બાય રિલેટિવ પરથી કોઈનો છોકરો છું, બાય રિલેટિવ પરથી હું ડોક્ટર છું, બાય રિલેટિવ પરથી કોઈનો હસબન્ડ છું, બાય રિલેટિવ પરથી કોઈનો ફાધર છું. બરાબર પણ સેન્ટરમાં રહીને બોલો છો બાય રિલેટિવ પોઈન્ટથી છું, બરાબર. વ્યવહાર દ્રષ્ટિથી છે. આવા ગુણધર્મથી હું ફાધર છું, ડોક્ટર છું, વાંચું ને એને. બરાબર અને આવા ગુણધર્મથી હું ભગવાન પણ છું. બરાબર છે. આ રીતે એટલે સાપેક્ષ અને નિરપેક્ષ દ્રષ્ટિ આ રીતે વાપરવાની છે. બરાબર છે. એટલે બહુ અટપટી વાત છે, કોઈ જલ્દી મગજમાં ઉતરે એવી એટલે નથી. કે ના સાપેક્ષ નિરપેક્ષ જલ્દી શબ્દ સમજાય નહીં. અને હા, શાસ્ત્રની અંદર સાપેક્ષ નિરપેક્ષ ને સમજાવ્યું છે, પણ એ અમુક રીતે સમજાવ્યું છે તો જનરલી મહાત્માને એ સમજાય નહીં. તમારા ડે ટુ ડે લાઈફના વ્યવહારથી સાપેક્ષ નિરપેક્ષ તમને સમજાય. બરાબર છે. મહેન્દ્રભાઈ વાત સમજે કે ના સમજાય? હા બરાબર છે. સમાધાન થયું કે ના થયું? સારું સમાધાન. હજુ સાંભળીશ પાછું. હા સાંભળ. પુના છો તે થઈ જશે ચોક. હા પૂના છું અત્યારે. બાબાને ત્યાં જ 6 માર્ચે રિટર્ન થવાનું છે. એટલે દર્શન દ્રષ્ટિ 6 માર્ચ પછી થશે એમ ને? થાય. આ દર્શન થઈ ગયા ને કે છોકરાઓ બધા યાદ કરે છે મહેન્દ્રભાઈ કઈક છોકરાઓ જોડે કઈક ગમ્મત વાળી વાતો મોકલે છે. રુજુદા સાથે વાત થઈ હતી મારે. ખરું. મેં અહીં બોમ્બે આવવા માટે, પણ મેં કીધું બોમ્બે થી 400 કિલોમીટર થાય. આ ખરી બધી વસ્તુ. અને હવે આમાં પેલું અજાણ્યા અધરા જેવું થાય છે અમુક વખત, એવું થઈ જાય, પાછું પડી જવાય. ના એવું થયું. ના સારું. એ તો પેલું ડ્રામા ને બધું હતું એટલે 2-3 કેમેરાનું કરવાનું એટલે બધું જરા પોઝિશન હતો પેલું આપણે શીખેલા હોય ને તો સરસ રીતે બધી વસ્તુ થાય. એટલે કંઈક આપણે બહુ ટકોર કરવાનું ભાગ ના રહે. બરાબર. હવે ચાલુ દિવસ હોય તો બધાને અનુકૂળ ના હોય, આપણે બધા તો ફ્રી થઈ ગયા એટલે હવે આપણે કઈ બી તો કરી શકાય. આનાથી બીજું રહ્યું જ નથી. આ તો બહુ સરસ આ ખબર નહીં કેવો યોગ આપણને સરસ યોગ આ સરસ આપણું બધું નિધિધ્યાસન થાય, લોકો વર્લ્ડ લેવલે બધું જોવે, ઉપયોગી થઈ જાય એટલે બહુ મોટી વસ્તુ છે. મને તો અહીંયા આવ્યો છું ને 2 મહિના થયા બરાબર. પણ 2 મહિનાથી છે તે અહીંયા આગળ કોઈ ફાયદા જ નહીં બીજી. બહાર નીકળ્યો નહીં. રસ્તા નીકળે તો કેમ છો, સારું છું પૂછનાર ના હોય આપણને. અરે આપણને તો પેલું ચાલુ થઈ જાય, કઈ ચરણ વિધિ ચાલુ થઈ જાય, પછી પેલા આપણું આ આત્માના ગુણો ભજના ચાલુ, રસ્તામાં ચાલતા ચાલુ. બહુ સરસ. અમારે અમેરિકા જવાનું થાય તો લાંબા વ્યવહારનો એટલે બહુ જ સરસ રીતે અમારો ઉપયોગ થાય. સત્સંગ પણ બહુ સરસ થાય. ઇન્ડિયામાં હોય તો થોડા વ્યવહારો આવે એટલે એ રીતે આપણે થોડું બધું એડજસ્ટમેન્ટ લેવા પડે. તો એવું થાય સારું, અહીં તો આ તો સરસ છે, સારું મહાવીર ભગવાન જેવી આપણને આ તો ચાન્સ મળી ગયો એવું થાય મને અંદર. પણ આ તો પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધી સંભાવ નિકાલ કરવાનો છે અને કાયમનું નહીં રાખવાનું. હા એ તો આ હિસાબ છે ને, હિસાબે અહીંયા અત્યારે વ્યવસ્થિત શક્તિ લાવી છે તો એ વ્યવહારમાં આપણે રાગ કર્યા વિના, દ્વેષ કર્યા વિના ન થાય તો એના પ્રતિકોણ કરીને આપણે સંભાવ નિકાલ કરવાનો. એ જ ચાલે છે. આ તમારા બધા પાસે પામ્યા છે ને એટલે બહુ સરસ ચાલે છે. બહુ સરસ ચાલે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. આપણે બતાવીએ જય સચ્ચિદાનંદ. બોલો મહેન્દ્રભાઈ, ફોલો કરજો. હાજી હાજી હાજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ.
औषिकानम नमो आयर्याणम नमो आयर्याणम नमो वज्रायाणम नमो उवत्सायाणम नमो लोये सबसाहुणम नमो लोये सवसाहुणम ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सर्वपावपणासनो सर्वपावपनाशनम मंगलाणम च सव्वेसि मंगलाणं च सव्वेसि परमं हवै मंगलम परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद दीपकानंद जी जय सच्चिदानंद